કોઈ એક સપાટી હોય, માની લો કે આવી, તો તમે આમ જો ને તો તમને કોઈક વધારે રફ લાગે, કોઈક ઓછી રફ લાગે, લીસી સપાટી અમુક લાગે, સ્મૂથ. માની લો કે આ સપાટી છે તો એ કદાચ વધારે રફ લાગે, આ છે ઓછી રફ લાગે, પણ હાવ રફનેસ ન હોય એવું ક્યારેય ન બને. ગમે એટલી લીસી સપાટી પણ ફિઝિક્સની દ્રષ્ટિએ રફ જ છે. લીસી મતલબ ઓછી રફ છે, રફ એટલે ખરબચડી. આમ જોઈએ ખબર ન પડે કે આમાં ક્યાંક ખાડા ટેકરા છે કે નહીં, પણ તમે માઇક્રોસ્કોપથી જોવા જાઓ તો એમાં ખાડા ટેકરાવાળી સપાટી રહેવાની હોય. જ્યારે આ એક સપાટીને બીજા સપાટીના આપણે આમ કોન્ટેક્ટમાં લાવીએ ત્યારે આણ્વિક સ્તરે શું થાય એ પહેલાં મારે તમને સમજાવવું છે. આણ્વિક સ્તરે એટલે સૂક્ષ્મ સ્તરે, નરી આંખે ન દેખાય, માઇક્રોસ્કોપથી તમે એ જોઈ શકો. તો માઇક્રોસ્કોપથી જોવા જઈએ તો આ નીચેની સપાટી છે એ તે આ ટાઈપની આખી આમ ઉબડ ખાબડ હોય, ખરબચડી, ક્યાંક ખાડા ક્યાંક ટેકરાયું હોય. ઉપરની સપાટી છે એ એવા ટાઈપની જ હોય. તો આ ખરબચડી સપાટીઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું થાય ખબર? એકનો ઉપસેલો ભાગ બીજાનો ખાડાનો ભાગ એ લોક થઈ જાય, અંદરો અંદર એકબીજામાં સલવાઈ જાય. આને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે. વેલ્ડિંગ આપણે કરીએ ત્યારે ગરમી આપીને વેલ્ડિંગ કરીએ, આ એમ નામ થાય એટલે કોલ્ડ વેલ્ડિંગ કહેવાય. આમ લગભગ આમ જોઈન થઈ ગઈ હોય ને બે સપાટી એવું લાગે. હવે જ્યારે એક સપાટી બીજી સપાટી પર સરકવાની કોશિશ કરે ત્યારે આ અંદરો અંદર જે લોક થઈ ગયું કોલ્ડ વેલ્ડિંગ એ સરકવાનો વિરોધ કરે, એ ફ્રિક્શન, ઘર્ષણ. આમ ઘર્ષણ બળ છે, આપણે એને ટૂંકમાં ફ્રિક્શન કહેશું. 3 પ્રકાર આપણે સમજશું: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. એક સપાટી પર બીજી સપાટી સરકવાની કોશિશ કરે પણ સરકે નહીં, સ્થિત હોય તો સ્થિત ફ્રિક્શન કહેવાય. સરકવા લાગે ત્યારે ગતિક ઘર્ષણ કહેવાય અને ગબડવા લાગે ત્યારે રોલિંગ ફ્રિક્શન કહેવાય. ઇંગ્લિશમાં જુઓ તો સ્ટેટિક ફ્રિક્શન, કાઇનેટિક ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન એમ કહેવાય. ફ્રિક્શન માટે ઇન શોર્ટ સ્મોલ એફ સંકેત આપણે વાપરવાના છીએ. પછી સ્ટેટિક ફ્રિક્શન હોય તો FS કહીએ, કાઇનેટિક ફ્રિક્શન હોય તો FK કહીએ અને રોલિંગ ફ્રિક્શન હોય તો FR કહીએ. પણ સ્મોલ એફ વાપરશું ફ્રિક્શન માટે. ડિટેલમાં આપણે જોઈએ, પણ પહેલા બહુ સિમ્પલ વર્ડ્સમાં હું તમને સમજાવું છું કે ફ્રિક્શન શું છે. બીજા વાક્યથી શરૂઆત કરું છું. પદાર્થોની સપાટી ગમે એટલી લીસી દેખાય પણ માઇક્રોસ્કોપમાંથી જોતા સૂક્ષ્મ ખાડા ટેકરા હોય. એક સપાટીનો ઉપસેલો ભાગ બીજી સપાટીના ખાડા જેવા ભાગમાં ભરાઈ જવાથી કોલ્ડ વેલ્ડિંગ થાય. ક્યારેક આપણા હાથની હથેળીઓ સામસામે રાખો પછી ખસેડવી અઘરી પડે, અંદરો અંદર લોક થઈ જાય. એટલે કે એક સપાટી બીજી સપાટી પર જ્યારે ખસવાનો પ્રયાસ કરે ત્યારે એનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય, એ ફ્રિક્શન છે. સાયન્ટિફિકલી ફ્રિક્શનની ઉત્પત્તિનું કારણ આ આણ્વિક સ્તરે રહેલું ખરબચડાપણું અને એ ઉપસેલાને બેસી ગયેલા ભાગો અંદરો અંદર સલવાઈ જાય. એટલે સરકવા જાવ ત્યારે હલવાયેલો ભાગ વિરોધ કરે ને. બીજી રીતે આ બાબત આપણે સમજીએ. બીજી રીતે સમજવું છે એ સંપર્ક બળને આધારે આપણે સમજવું છે. આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે માની લો કે આ એક સપાટી છે, આ મેં જે નીચે પકડી રાખી હતી એની ઉપર કોઈ બ્લોક મૂકીએ તો પૃથ્વીનું જે બળ લાગે છે, વજન બળ અધો દિશામાં, અને આ સપાટી જે ઉપર તરફ લગાડે છે એ લંબ બળ છે. આપણે બધું અહીંયા લાગતું બતાવીએ છીએ. તમે જ્યારે
નીચેની સપાટી ઉપર ઉપરની સપાટી મૂકો ત્યારે લંબ બળ લાગે. હજી તમે માની લો કે અહીંથી પડતો મૂક્યો તો એ નીચે આવશે, ખાલી આ એક જ બળ હશે. એ નીચે આવતા આવતા જ્યારે અહીંયા અટકશે ત્યારે બે બળ સરખા થઈ જશે. એ જે નવું બળ આવ્યું એ સપાટી નીચેની હતી એણે ઉપરની સપાટી પર લગાડ્યું, એ લંબ બળ છે. સંપર્કમાં આવ્યા પછી લાગ્યું છે એટલે આમ સંપર્ક બળ જ કહેવાય. હવે મુદ્દો એ છે કે આ સપાટી છે એ આ આખી સપાટીના સંપર્કમાં આવે તો કઈ એક જ જગ્યાએ અડે એવું થોડું છે યાર. આના અંગે અંગ આના અંગે અંગને અડે છે. સૂક્ષ્મ સ્તરે વિચારો તો આમાં હજારો કણ નહીં હોય, હજારો શું લાખો કણ નહીં હોય, લાખો શું કરોડો કણ નહીં હોય, આમાં એમ જ હશે. તો ખરેખર આનો કયો ભાગ આના કયા ભાગને અડે છે એ વિચારો તો હજારો ભાગ હામાં અડે છે. કણની દ્રષ્ટિએ વિચારો તો ઉપરની સપાટીનો કણ અને નીચેની સપાટીનો કણ સામસામા ટચ થાય. બીજા બે કણોની જોડ સંપર્કમાં આવે, ત્રીજા બે કણોની જોડ, એક કણ ઉપરની સપાટીનું, એક કણ નીચેની સપાટીનું. એટલે સંપર્ક બળ જ્યાં સંપર્ક થાય ત્યાં ઉત્પન્ન થાય. ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ઉત્પન્ન થાય. એટલે ઉપરનું કણ નીચેના પર જેટલું બળ લગાડે એટલું જ નીચેનું કણ ઉપર લગાડે. એટલે એક નહીં અસંખ્ય સંપર્ક બળ ઉત્પન્ન થાય. થોડાક આપણે બતાવીએ. માની લો કે આ સપાટી પર આમ લગાડે, કારણ કે સપાટીને લંબ લાગે. સપાટી થોડી આમ જ છે કાંઈ, એ તો આમ ઉબડ ખાબડ છે ને. માની લો કે આ સપાટી લગાડે તો એ વળી આમ લગાડશે, આ લગાડે છે તો એ આમ લગાડતી હોય, કોઈક વધારે લગાડે કોઈક ઓછું લગાડે. આ સપાટી આમ લગાડશે, આ આમ લગાડશે, આ સપાટી આમ લગાડશે, અહીંયા આ સપાટી છે આમ લગાડે. આ તો મેં હજી આટલામાં જ આમ નમેલા બતાવ્યા છે. સપાટી તો આખી આમ છે ને. એટલે કોક બળ આમ લાગે, કોક આમ લાગે, કોક આમ લાગે, કોક આમ લાગે, એવા હજારો સંપર્ક બળ અસ્તિત્વમાં આવે. જ્યારે કોઈ ત્રાસુ બળ હોય ત્યારે આપણને ખબર છે કે એના બે પરસ્પર લંબ ઘટકોમાં એને વિભાજિત કરી શકીએ. તો આ બધાને તમે ઘટકો વિચારો તો એક સપાટીને સમાંતર ઘટક આવે અને એક સપાટીને લંબ ઘટક આવે. આ સપાટીને સમાંતર ઘટક, આ લંબ ઘટક, આ સમાંતર ઘટક, આ લંબ ઘટક, આ સમાંતર ઘટક, આ લંબ ઘટક. આ તો આખું લંબ જ છે. આમાં સમાંતર ઘટક આમ આવ્યો, લંબ ઘટક આમ આવ્યો, આમાં સમાંતર ઘટક આમ, લંબ ઘટક આમ. આ જેટલા લંબ ઘટકો છે, 1,00,000 બળ લાગતા હોય તો 1,00,000 લંબ થાય. એ બધાનો ટોટલ આ લંબ બળ છે. તો પછી બધા સમાંતર ઘટક છે એનો કંઈક ટોટલ હોય ને. એ સમાંતર ઘટકનો ટોટલ એ ઘર્ષણ બળ છે. એટલે કોઈક વખતે તમને એમ કહે કે આ બ્લોક આની ઉપર મૂક્યો છે, સંપર્ક બળ ગોતો, તો તમારે લંબ બળે ગોતવાનું અને ફ્રિક્શને ગોતવાનું. આ કોન્ટેક્ટ ફોર્સ કહેવાય. અને એનું મૂલ્ય √ આ F² + N² એમ કરીને મેળવી શકાય. જ્યારે હું એમ કહેતો કે આ N છે ત્યારે હજારો લંબ બળનો ટોટલ છે. હું આમ કહેતો કે આ ફ્રિક્શન છે ત્યારે હજારો સમક્ષિતિજ બળ છે. કોક આમ છે, કોક આમ છે, ઇવન કોક આમ ત્રાસો હશે તો એનો સમક્ષિતિજ ઘટક આમ હશે, કોઈક આમ ત્રાસો હશે તો એનો સમાંતર ઘટક આમ હશે. એ બધાનું ટોટલ કંઈક વધે એ ફ્રિક્શન છે, નોય વધે. એમાં ચાન્સીસ છે કે ફ્રિક્શન 0 પણ હોય, આમાં ચાન્સીસ નથી, બધા આમ જ છે. એટલે આ તો હશે જ તે લંબ બળ, પણ આડો ઘટક નો પણ હોય. દાખલા તરીકે જુઓ, આનો સમક્ષિતિજ ઘટક આમ છે તો આનો સમક્ષિતિજ ઘટક આમ છે, ટોટલ 0 થઈ જાય. એટલે સમક્ષિતિજ ઘટક હોય તે ન એવો હોય તો એને કહેવાય સમક્ષિતિજ, એટલે સપાટીને સમાંતર ઘટક હોય તો એને કહેવાય ફ્રિક્શન. એટલે ફ્રિક્શન સમજવાની બે અલગ અલગ મેથડ. એમાં મેં બીજી મેથડ તમને આ કીધી. જ્યારે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે પદાર્થોની સંપર્ક સપાટી આગળ સામસામેના કણોની જોડ છે એ પરસ્પર સંપર્ક બળો લગાડે છે, જે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે. એવું નથી કે નીચેવાળી જ ઉપરવાળી ઉપર લગાડે, એટલું જ બળ નીચે લાગવાનું હોય. સંપર્ક સપાટીઓને લંબ દિશાનો ઘટક, બોલું ઘટક પણ હજારો ઘટકોનો ટોટલ છે, એ લંબ બળ છે. અને સમાંતર ઘટક એ ટૂંકમાં ઘર્ષણ બળ તરીકે ઓળખાય. હવે આપણે આમાં એક બ્લોકને આ રીતે રાખી અને ઘર્ષણનો વિસ્તૃત વિચાર કરીએ. મને એવી
ચોક્કસ આશા છે કે તમારા મનની અંદર ઘર્ષણની જે પરિકલ્પના છે એમાંની ઘણી બધી વસ્તુ ખોટી પડશે. એટલે થોડું અઘરું પડશે, કારણ કે તમારી માન્યતા જે ઘર્ષણ વિશે છે એ ઘણી બધી કાઢીને તમારે રિયાલિટી છે, વાસ્તવિકતા છે, એ સમજવી પડશે ને સ્વીકારવી પડશે. અત્યારે ટોટલ ફોર્સ 0 હશે. આપણે જાણીએ છીએ કે જ્યારે ટોટલ ફોર્સ 0 હોય, ન્યૂટનનો પહેલો નિયમ, ત્યારે પદાર્થ કાં સ્થિર હશે અને કાં એનો વેગ છે એ અચળ હશે. પણ ટૂંકમાં એનામાં પ્રવેગ તો નહીં જ હોય. ઓકે, આ પહેલો નિયમ થયો. અને બીજા નિયમમાં સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ આવે. એમાં તે આપણે એક્સ દિશામાં અને વાય દિશામાં બળોને વહેંચી દઈએ તો એક્સ દિશાનો જ પ્રવેગ લેવાનો આવે અને સિગ્મા એફ વાયમાં વાય દિશાનો જ પ્રવેગ લેવાનો આવે. રાઈટ? તો એટલું નક્કી જ છે ન્યૂટનના નિયમ પ્રમાણે કે ટોટલ ફોર્સ 0 હોય તો પદાર્થ કાં સ્થિર હશે ને કાં અચળ વેગી ગતિ કરતો હશે. સ્થિર જ છે ઓલરેડી. તો ટોટલ ફોર્સ 0 મતલબ એન ઇઝ ઇક્વલ ટુ એમજી હશે. અત્યારે મારે એને ખસેડવો છે. ખસેડવો એટલે શું થશે? ધારો કે ખસશે તો હું આ બાજુથી ફોર્સ લગાવીશ તો એ આમ ગતિ કરશે, ઓલી બાજુ. હું જો આ સાઈડથી ફોર્સ લગાવીશ તો એમાં ઉપર નીચેના બળોનો કોઈ રોલ નથી, એટલે ઘડીક પૂરતું ભૂલી જઈએ ઉપર નીચેના બળને. મેં બતાવી રાખ્યા છે, પણ એ એકેય બળની અસર આડી તો નહીં જ હોય. ત્રાસુ કોઈ બળ હોય તો એનો એક ઘટક આવે, એફ કોસ થીટા આડો ને એક એફ સાઇન થીટા એવું આવે. તો બે લંબ જ છે. આપણે કઈ બાજુ આને ગતિ કરાવવી છે? તમે કયો એ બાજુ, પછી હું બળ લગાડું. તારી શું છે કુલદીપ? આમ. ઓકે, કુલદીપભાઈ અમારે અહીંયા છે મોજૂદ, 2 કુલદીપભાઈ છે, એમાંથી 1 નંબરના કુલદીપભાઈ એમ કે છે કે આને આમ ગતિ કરાવો. બરાબર? તો મારે ફોર્સ આમ જ લગાવવું પડશે. હું મનમાં નક્કી કરું કે હાલો કુલદીપભાઈ કીધું છે તો તું આમ હાલવા માંડે, એમ તો હાલશે નહીં. ફોર્સ તો જાણી કે લગાવવું જ પડશે. અને ફોર્સ લગાવવા માટે હું કાંઈ તાંત્રિક થોડો આમ આમ કરવા માંડું એટલે આમ ફોર્સ લાગવા માંડે. મારે એને અડીને જ લગાડવું પડશે મોટા. હું ખાલી આંગળી હુંઘાડું એમે કંઈ ફોર્સ લાગશે નહીં. એટલે હું અહીંયા આંગળી અડાડીને એની પર ફોર્સ લગાડું. લગભગ આ 200 ગ્રામનો હોય એવું મારો અનુભવ કહે છે. આપણે ઉદાહરણ તરીકે આને 10 કેજીનું લઈ લે એટલે મારો એક હાથમાં ઉપાડવામાં વાંધો આવે. નહીં તો મારા મનમાં પહેલા 20 કેજીનો વિચાર આવ્યો હતો પાર્થ, પણ 10 કિલો રાખીએ, કારણ કે મારે જ એક હાથે ઉપાડવાનું. તમે કલ્પના કરો કે 20 કિલોનો છે તોય ઘણી વખત ભાર વધારે લાગવા માંડે, એટલે મેં 10 કિલોનો રાખ્યો. હવે હું એને ખસેડું તો આમ કુલદીપ તું જ કે છે, આને સહેજ હું ધક્કો મારું તો હવળે. આ 10 કિલોનો એમ હવળે? તને પૂછું છું, નહીં ગતિ કરે. મેં પ્લાન શું કર્યો છે કે આપણે કુલદીપે કીધું કે આમ સરકાવવું એટલે આપણે એનું માન રાખીએ, પણ ખોટી એનર્જી વેડફવી નથી. ભલે થોડીક વાર લાગે, મિનિમમ જરૂરી હોય ને એટલું જ બળ લગાડવાનો પ્લાન છે આપણો. સમજી ગયા તમે? એટલે ભલે વાર લાગે પણ ધીમે ધીમે આશીષભાઈ બળ થોડુંક વધારતા જઈએ. પહેલા હું 2 ન્યૂટન જેટલું લગાડું. 10 કિલોનો કંઈ એમ ગતિ નહીં કરે એટલે હજી ગતિ થશે નહીં. મેં કેટલું બળ લગાડ્યું? ધારો કે 2 ન્યૂટનનું લગાડ્યું. આ બાહ્ય બળ છે એફ. આપણે ઉદાહરણ લેતા જઈએ. ધારો કે નથી ખસતો બ્લોક, મારે એને ગતિમાં લાવવો છે. એક સપાટીની સાપેક્ષે બીજી સપાટીને તમે ગતિમાં લાવો ત્યારે એ ગતિ કરે છે એમ કેવું, એની કરતા એક પર બીજી સપાટી સરકે એમ કહેવાનું. કારણ કે ગતિ બે પ્રકારની થાય ને, ગબડે તોય ગતિ થાય, સરકે તોય થાય. મારે એને સરકાવવો છે. શું કરવું છે? સરકાવવો છે, સ્લાઇડિંગ મોશન કરાવવી છે. ભલે એને ગતિ કહેશું આપણે, પણ મનમાં એ ભાવ રાખવાનો છે કે આ રોલિંગ ફ્રિક્શન નથી, પૈડાવાળો નથી આ બ્લોક. એટલે ગતિ કરશે તો એ સરકશે. રાઈટ? પણ અત્યારે હજી ગતિમાં આવતો નથી. તો મેં તો 2 ન્યૂટન લગાડ્યું, એનું હું સમજવા જેવું છે. હવે મેં 2 ન્યૂટન લગાડ્યું તો એને મોટા ધીમે તો ધીમે સરકવું જ પડે જો હું એક જ બળ લગાડનારો હોઉં તો. કારણ કે પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ. મેં ભલે ને 2 જ ન્યૂટન લગાડ્યું, હાલો, તો 0.2 જેટલો પ્રવેગ તો મોટા થવો પડે કે ન થવો પડે? કારણ કે આ 10 કિલોનો છે, મેં 2 લગાડ્યું. પ્રવેગ થાય એનો મતલબ વેગ વધે. કુલદીપભાઈ કહે છે કે એ નો હાલે, મતલબ સ્થિર છે. એમ એગ્રી. તો સ્થિર છે તો મારા બળનું હું એમ.
નિયમ પ્રમાણે જો મારું એકલાનું જ બળ લાગ્યું હોય તો એને હાલવું જ પડે મોટા. એટલે અહીંયા કાવતરું કોકે કર્યું. તમે એમ નહીં કહ્યું કે સાહેબ તમે ખાલી આંગળી હુંગાડી છે, લગાડ્યું નથી. હું થોડુંક તમારે આમાં ખોટું બોલું. મેં લખ્યું અહીંયા લેખિતમાં મેં 2 ન્યૂટન લગાડ્યું, તો મોટા એમાં મારે શું છુપાવવાનું? મેં લગાડ્યું હોય તો જ કહેતો હોય ને, એમાં કંઈ ખર્ચો થયા છે? 2 લગાડ્યું, 2 લગાડ્યું છે, છતાંય નથી ખસતો. તમારે હવે વિચારવું જોઈએ કે મારા બળને સંતુલિત કરે, કેન્સલ કરે એની અસર, એવો કોઈક સામે વિલન પેદા થયો છે. યસ, થયો છે. એટલે વિનિત નથી થયો. એ કોણ હશે ખબર? એ ફ્રિક્શન, એ ઘર્ષણ. એ હામું 2 લગાડતો જ તમારે સ્વીકારવું જ પડે. કારણ કે સ્થિર રહે છે એનો મતલબ ટોટલ ફોર્સ 0 થાય. અને તમારથી એમ તો કહેવાય નહીં કે સાહેબ તમે લગાડ્યું નથી નકર તો હાલે નહીં, એમ તો કહેવાય નહીં. કારણ કે મેં કીધું એટલે પૂરું થઈ ગયું. તમે બધા ભરોસાવાળા માણસો છો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમને પૂરી શ્રદ્ધા છે કે સર કે 2 લગાડ્યું એટલે સરે 2 લગાડ્યું જ હોય. તો સામે ફ્રિક્શન લાગ્યું. સ્થિર હોય ત્યાં સુધી સ્ટેટિક ફ્રિક્શન કહેશું, સ્થિત ઘર્ષણ. એ કેટલું લાગ્યું હશે? 2 ન્યૂટન જ તે. મારે આ ફ્રિક્શન વિશે કેટલીક ન માન્યામાં એવી બાબતોનું લિસ્ટ કરવું છે. એમાં એક કે એ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. હળી કરો ને તો જ ઊભું થાય. તમે ન કહ્યું કે હું તો કહી શકું ને કે મેં હળી કરી એમ. તમારે તેમ જ કહવું પડે સર તમે ફોર્સ લગાડ્યું. તમે એમ ન કહે સાહેબ તમે હળી કરી એમ. તમારે સારું ન લાગે ને. હજી ટીચર્સ ડે ગયો જ છે. હજી તમારે થોડાક દિવસ તો શરમ રાખવી પડે. પણ આપણે તો જે હોય આમ ખેલદિલી પૂર્વક સ્વીકારવું પડે કે હળી મેં કરી એટલે એ ઊભું થયું. તો પહેલા તો ઘર્ષણ જે છે એ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. જસ્ટ વિચારો કે મેં ખાલી આંગળી બાજુમાં ઊંઘાડી રાખી હોત તો ઘર્ષણ કેટલું હોત? 0. જો હોત તો હાલવાનો માંડે આમ. હલો, એ વખતે શું થયું હશે અહીંયા ખબર? બધા આડા ઘટકનો ટોટલ 0 થયો હશે. તો પછી જેવું મેં 2 જેટલું બળ લગાડ્યું તો હામું 2 ઉત્પન્ન થવું જ પડે તો જ સ્થિર રહે. આમાં કોઈ જગ્યાએ કાલ્પનિક નથી વાત હાલતી. નિયમને આધારે આપણે નિર્ણય ઉપર આવીએ છીએ કે સામે બીજું 2 ન્યૂટન થયું જ હોય તો એ વખતે અહીંયા આણ્વિક સ્તરે છે ને થોડુંક ડીફોર્મેશન થયું છે. આકાર થોડોક નાનો એવો બદલાવાનો હશે. અને આ બળો છે ને એ આડાવાળા હેલ્યા હશે, જેથી કરીને જે ટોટલ સમક્ષિતિજ બળ છે એનો ટોટલ 0 થતો તો એને બદલે એનો ટોટલ 2 જેટલો આમ થતો હશે. સંપર્ક બળોનો સપાટીને સમાંતર ઘટકી ઘર્ષણ છે. એટલે પહેલો મુદ્દો તો એ કે એ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. પડ્યું હોય થોડું ઘર્ષણ લાગે. એટલે આપણે વાંક કાઢીએ છીએ ખરબચડાપણું છે એટલે ઘર્ષણ ઉત્પન્ન થાય. હાવ એવું નથી. તો અત્યારે પડ્યા જ છે ને, અત્યારે હશે ઘર્ષણ કયો છે? એ જેવા છે એવા જ ખરબચડા છે. 2 ખરબચડા હોવા જરૂરી છે પણ એ પર્યાપ્ત નથી. અમે કોકે હળી કરવી પણ એટલી જ જરૂરી છે. અન્ડરસ્ટેન્ડ? સેકન્ડ થિંગ, મેં નક્કી કર્યું આને એકવાર સરકાવે પાર કર્યું એટલે હું થોડું મૂકું. હાલો આશીષભાઈ આપણે 2 ન્યૂટન લગાડ્યું, ન સરક્યું તો હું 4 કરીશ. હું તો ખાઈ પીને આવેલો માણસ છું. એટલે હું આઈ કેન રેઝ માય એફર્ટ. ધારો કે હજી નથી સરકતું, 10 કિલોનો છે એમ થોડો છે ગાય તાય સરકે. તમને કહું તો નથી સરકતું, ધેટ મીન્સ કે સામે વાળો 4 ન્યૂટનનો થયો હોય. એટલે સ્ટેટિક ફ્રિક્શન 2 માંથી 4 થઈ ગયું. ગ્રાફ દોરતો જાવ હે? મારું ને એનું એટલે હું તમે સમજો છો? મારું ને એનું એટલે તમે શું સમજો વાત કરો છો? આ મારું એટલે બાહ્ય બળ અને એનું એટલે ઘર્ષણ બળ. હજી આપણે એફ એસ કે એફ કે એવું નથી કેવું. કારણ કે હું એકવાર ગમે એટલી વાર લાગે હું સરકાવે પાર તો કરવાનો જ છું. પછી ત્યાં એફ કે થઈ જશે. ગતિમાં આવે ત્યારે કાઇનેટિક ફ્રિક્શન કહેવાય. એટલે હું અત્યારે એફ રાખું. આપણે 2 ને 4 ને 6 ને 8 ને 10 ને એમ કરશું. 2 4 6 8 10. તો મેં જ્યારે 2 લગાડ્યું ત્યારે એણે 2 કર્યું. મેં ન લગાડ્યું ત્યારે એણે નહીં લગાડ્યું એટલે 0 હશે બેયનું. મેં 4 કર્યું તો એણે 4 કર્યું. એટલે તમને કઈ ખ્યાલ આવે કે ગ્રાફ થોડોક આવો થશે? 2 4 પગ્યા.
હવે તો મામલો વટે ગયો. બાપુ એકવાર એમ કહી દે કે આને સરકાવી નાખો, એટલે એમ તો હવે ન કહેવાય, પણ સરકાવે પાર કરવો છે એટલે આપણે તો મૂકવી નહીં. એટલે હું કરીશ અહીંયા 6 ન્યૂટન. ધારો કે હજી નથી સરકવાનું નામ લેતો, તો પછી એણે તે સામે 6 કર્યું હશે. તો તમને ખ્યાલ આવે. હવે ગ્રાફ છે એ આમ બે નું 6 6 જેટલું બોલે એટલે આ સુરેખ ગ્રાફ મળશે. ઢાળ કોઈ કહીએ કે tan થીટા, સામેની બાજુ પાસેની બાજુ, સામેની એટલે આ બાજુનું બળ, પાસેની એટલે આ બાજુનું બળ, બે સરખા જ છે. એનું મારું અહીંયા છે ને એનું અહીંયા છે, એટલે tan થીટા છે. tan થીટા વિલ બી 1. 45 નો ખૂણો હશે અહીંયા, એમ કહું. બીજો પોઈન્ટ એ આવ્યો, તમે જોયું, જીવતો જાગતો નમૂનો છે ફ્રિક્શન. તમે વધો તો એ વધે છે. એટલે ટૂંકમાં એ કઈ હાવ એમ મૃતપ્રાય અવસ્થામાં નથી. ઇટ કેન રેઝ ઇટ સેલ્ફ. હું 2 લગાડું તો 2 લગાડશે, હું 4 લગાડું તો 4 લગાડશે, હું 6 લગાડું તો 6 લગાડે. એની એક લિમિટ આવશે, મારી નહીં આવે, કારણ કે આપણે તો ખાધેલ પીધેલ માણસો રે. એ તો નિર્જીવ વસ્તુ છે, એની એક ચોક્કસ લિમિટ હશે, પણ લિમિટ સુધી મારો બેટો મચક નહીં આપે. એનાથી થાય ત્યાં સુધી રોકવા ટ્રાય કરશે. એટલે સેકન્ડ થિંગ ઇઝ એફએસ એ સ્વનિયમન કરે છે, સેલ્ફ એડજસ્ટિંગ. મતલબ એ તમને ખબર પડે અહીંયા શું થતું હશે, આડાવાળા બળો મોટા ભાગના આમ નમતા હશે, સંપર્ક બળો. હું જ્યારે આમ બળ કરું ત્યારે એટલે આડા કટક જે આડાવાળા આમ હતા એ બધા આમ થવા માંડે, એટલે વધતું જાય. પછી આડું હું જ્યાં સુધી લગાડીશ અને એનામાં તાકાત હશે ત્યાં સુધી સામે લગાડશે. માની લો કે મેં 6 કર્યું, હજી ગતિ નથી કરતું, તો એનું 6 થયું હોય. હું 8 ન્યૂટન, આપણે સિસ્ટેમેટિક માણસ રહ્યા, એટલે કે આમ હેફેજાર તો નહીં કરી, 2 માંથી સીધું 5 કરું, 5 માંથી 6 કરું, એવું તો નહીં કરવું. આપણે 2 રાખીએ. ધારો કે હજી ગતિ નથી કરતું, તો એનું બળ છે એ તે 8 થયું હોય, તો ગ્રાફ થોડોક હજી આગળ હાલશે મોટા. 2 નું 8 8 થઈ ગયું. અહીંયા નથી 8 ને મેળ આવતો, થોડુંક 8 નજીક લઈ લઈએ. આ 6 ને આ 8 ને મોટા 10 ને એમ રાખીએ તો પછી હાલે. હવે ભાઈ આ મર્મ સમજવાનો, આ થોડો હાચુકલો કરવાનો છે. તમે ત્યાં બેઠા, તમને ખબર ન પડે કે બ્લોકને હવે સરકવામાં કેટલી વાર છે, પણ જે બળ કરતો એને ખબર પડે ને કે હવે કિનારાની નજીક પહોંચ્યા કે નથી પહોંચ્યા. એટલે મને સહેજ હવે ડાઉટ જવા માંડ્યો કે હવે ભાઈ બહુ લાંબુ ખેંચે એવું લાગતું નથી. તો ખોટે ખોટું મારે પાછું બળ બગાડવાનો પ્લાન નથી. આ તો કુલદીપે કીધું કે તમે સાહેબ એને સરકાવી દો, એટલે આપણે ખાલી સરકે એટલું જ જોવાનું છે. બરાબર, તમારું બહુ સરકે એટલે એવું નહીં, આની ઉપર આમ સાપેક્ષ ગતિ કરે, એટલે થોડુંક આપણે ધીમું પાડી દેવી એમ. ધારો કે હું 9 લગાડું, હજી નથી સરકતો, તો એ 9 લગાડતો હોય તો થોડુંક 9 9 પગી ગયું બેયનું, મારું ને એનું બેયનું. ધારો કે મોટા 9.9 હું લગાડું, હજી નથી સરકતું, તો એનું 9.9 હશે. ધારો કે હું 10 ન્યૂટન લગાડું અને એણે 10 લગાડ્યું, હજી નથી સરકતો, પણ આપણને ખબર પડી ગઈ કે હવે હું 10.001 જઈશ ને એટલે એ સરકવા માંડશે. મતલબ 10 છે ને એ એની લિમિટ છે, એ એનથી વધારે સામે થઈ શકશે નહીં, પછી મારો વિજય થશે. એનથી સહેજ આગળ જશે એટલે સરકવા લાગશે. તો 9 સરકતું નથી, 9.5 સરકતું નથી, 9.9 સરકતું નથી, 10 સરકતું નથી. પણ 10 એક એવું બળ છે કે એ વખતે સરકતું નથી, પણ સરખું થઈ રહ્યું હોય. થઈ રહ્યું હોય કે ન થઈ રહ્યું હોય? શું થયું હોય? સરખું થયું હોય. પછી સહેજે વધારે આપો એટલે એ સરકવા લાગે. આ જે છે ને આ એની મેક્સિમમ લિમિટ થઈ, એફએસ મેક્સ તરીકે ઓળખાય. ને સીમાંત ઘર્ષણ પણ કહેવાય, લિમિટિંગ ફ્રિક્શન એમ. મતલબ ન્યાય એની લિમિટ આવી જાય, એ પછી રાજીનામું આપે, પછી તમે લગાડો એટલે ગતિ ચાલુ થઈ જાય. એનાથી વધારો એટલે કોક તમને એમ કે 200 ન્યૂટન લગાડીએ પછી ગતિમાં આવે, તમારી એફએસ મેક્સ સમજવાનું. 200 લગાડો પછી ગતિમાં આવે એટલે 200 થી સહેજ વધો એટલે ગતિમાં આવી ગયું. આ કેસમાં એફએસ મેક્સ 10 કહેવાય. એટલે એની તાકાત મેક્સિમમ ફ્રિક્શન લગાવવાની જે એની તાકાત છે એ 10 ન્યૂટન છે. તો 10 ગતિમાં આવે એમ બોલાય, પણ 10 થી સહેજ વધે પછી ગતિમાં આવે
અત્યારે એ સરકતો ન હોય પણ સરખું સરખું થઈ રહ્યું હોય. તો આવી બધી વાતો છે એ આપણે સમજીએ. પહેલા તો આપણે કઈ હળી કરી જ નથી એટલે સ્થિર જ હશે. ધારો કે મેં સમક્ષિતિજ દિશામાં +x દિશામાં મને કુલદીપભાઈ એમ જ કીધું કે આ બાજુ, એટલે મેં એ બાજુ લગાડ્યું. આપણે તો હવે ટેવ પડી ગયું કે એમ જ કરવાની. એટલે ધારો કે સ્ટીલ ઇટ ઇઝ નોટ કમિંગ ઇન ટુ મોશન, હજી ગતિમાં નથી આવતો, તો પછી મોટા સમજી લ્યો કે મારું એકલાનું જ બળ હોય તો એને હાલવું જ પડે. ભલે ને ઓછું બળ તો ઓછો પ્રવેગ આવે. નથી થતો પ્રવેગ, ધેટ મીન્સ કે મારા બળને કેન્સલ કરે એવું એક સામે બળ ઉત્પન્ન થાય છે. એ મારા બળને એના બળને બેને ટોટલ 0 બનાવી દે છે. એ જે સામે ઉત્પન્ન થાય છે, આ બીજું બળ એ ઓલી બધી સંપર્ક સપાટીનો જે સમક્ષિતિજ ઘટક છે, સમાંતર ઘટક, એનો ટોટલ, એને ઘર્ષણ અથવા તો સ્થિત ઘર્ષણ પણ કહેવામાં આવે છે. આ સ્થિત ઘર્ષણ બળ પોતાની મેળે અસ્તિત્વ ધરાવતું નથી, પણ જ્યારે બાહ્ય બળ F લાગે એ જ ક્ષણે લાગવા માંડે છે. હવે F થોડું ધીમે ધીમે વધારીએ છતાં ખસતો નથી, તેથી સ્પષ્ટ છે કે સામે Fs પણ વધતું હશે. મતલબ અમુક હદ સુધી એ સ્વનિયમન કરે છે. અમુક હદ એટલે આપણા ઉદાહરણમાં 10, પછી એનાથી વધારે એની આવની કેપેસિટી હશે. આ સ્થિત ઘર્ષણ બળ આપણે એમ બોલીએ છીએ વાતમાં કે ગતિનો વિરોધ કરે. મોટા ગતિ થતી જ ન હોય, કપાળમાંથી ગતિનો વિરોધ કરે. એટલે કવિ અહીંયા એવું લખે છે કે Fs છે ને એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. હવે અપેક્ષિત ગતિ એટલે કઈ? જસ્ટ કલ્પના કરો, ફ્રિક્શન ન હોત તો થવાની હતી ને ઈ. મને તો અપેક્ષા જ હોય ને, હું બળ કરું એટલે ખસશે એમ જ હોય કે નહીં? પહેલી વાર તો એમ જ થયું હોય. એ ન ખસ્યું તો એને કોનો વિરોધ કર્યો? ગતિ તો થઈ નથી ને તમે એમ તો નહીં કહી શકો ગતિનો વિરોધ કરે. તો હારો શબ્દ કયો છે કે જે બાજુ ગતિ થવાની અપેક્ષા હતી એનો એને વિરોધ કર્યો. અન્ડરસ્ટેન્ડ? તો એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે જો ઘર્ષણ બળ ન હોત તો જે થવાની હતી તે. હવે લગાડેલું બળ F હજી વધારતા ઘર્ષણ બળનું મૂલ્ય વધ્યા જ કરે એવું ન હોય કે એક હદ સુધી વધે, પછી એનાથી વધારે આપણે વધારીએ તરત ગતિ સ્ટાર્ટ કરે. ગતિ શરૂ કરવાની અણી પર હોય એટલે સરકતો ન હોય પણ સરખું થતો હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને Fs મેક્સ કહેવામાં આવે છે, અથવા તો સીમાંત ઘર્ષણ બળ કહે છે. આ સીમાંત ઘર્ષણ બળ વિશે કેટલાક નિયમો છે, એ સ્થિત ઘર્ષણના નિયમો તરીકે ઓળખાય છે. કોના પર આધારિત હશે એ તમારે જાણવું છે. એ નિયમ જ છે, આપણે યાદ રાખવાનો. એ લંબ બળના સમપ્રમાણમાં હોય. ચલનને બદલે બરાબરની નિશાની એટલે એક સપ્રમાણતા ચળાંક આવશે, એને આપણે મ્યુએસ વડે દર્શાવશું. એટલે આપણી પાસે એક આવી ફોર્મ્યુલા આવી. ફ્રિક્શનમાં એક જ ફોર્મ્યુલા છે. મ્યુએસ ઈ સ્થિત ઘર્ષણાંક તરીકે ઓળખાય. કોએફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. એ સપાટીના પ્રકાર પર આધારિત હોય. રફ સપાટી હોય તો વધારે હોય, સ્મૂથ સપાટી હોય તો ઓછો હોય. વચ્ચે ઓઇલ નાખી દો તો પાછું ઘર્ષણાંક ઘટી જાય. એની બે સપાટી તમે રાખી હોય, એની એટલે એન ઈનો ઈ થયો. ધારો કે આ 10 કિલો છે તો એન 100 થયો. સમજ પડી કે ન પડી? લેલા આ 10 ગુણ્યા 10 અહીંયા 100 તો ઉપર 100. હવે મ્યુ એસ જે છે ને એ મોટા ભાગે એમ સમજો કે 0.01 થી લઈને મેક્સિમમ 1 સુધી હોય. એકમ રહિત હશે ને મોટા. આઈ બળ ને આઈ બળ, તો બળના એકમ તો ઉડી ગયા. તો મ્યુ એસ છે એ આ રીતે 0.1, 0.2, 0.3, 0.4 એવું હોય. તો આપણા કેસની અંદર તમને ખબર પડે કે મ્યુ એસ છે એ 0.1 હશે. વિચારો, Fs મેક્સ 10 છે આપણે, તો આ 0.1 હોય, 0.1 અને ઇન્ટુ આ 100 એટલે 10 થઈ ગયું. હવે માની લો કે વચ્ચે તમે ઓઇલ રેડી દીધું અને મ્યુ એસ છે એ ઘટી ગયો, 0.01 થઈ, કારણ કે સપાટી કેવી છે એના પ્રકાર પર આધારિત છે. હવે ઓઇલ અને લાકડું અડતા હોય, આ બ્લોક સરકે ઈ અને નીચેનો બ્લોક થોડા અડે છે, વચ્ચે ઓઇલ આવી ગયું, ઓઇલ અડે છે, તો એમાં ફ્રિક્શન ઘટી ગયું, તો એ બે સપાટીનો સ્થિત ઘર્ષણાંક ઓછો થઈ ગયો. તો તમને ખબર પડે Fs મેક્સ 1 થઈ ગયું. ગણતરી કરો, 1 થઈ ગયું મતલબ
તમે 2 લગાડો એ ભેગો સરકવા લાગશે, 1 થી સહેજ વચ્ચે ભેગો સરકવા લાગશે. હલો, એટલે એ સપાટી ખરબચડી છે કે લીસી? લીસી હોય તો મ્યુએસ ઓછો હોય, એના પર આધારિત છે. એકમ રહિત છે એટલે M0 L0 T0 જેવું થાય. એક બીજો તમને સવાલ પૂછવાનો મને અત્યારે મન થાય છે કે એફએસ મેક્સ એટલે કયું એવું બળ કે જે લગાડ્યા પછી ગતિમાં આવે, બરાબર? તો પહેલા હું આને આમ રાખું અને હું એફએસ મેક્સ ગોતવા ટ્રાય. એફએસ મેક્સ એટલે જે બળે ગતિ સ્ટાર્ટ કરે, સ્ટાર્ટ કરવા કરે નહીં પણ આમ સરકે નહીં પણ સરકું સરકું, પછી આમ રાખીને એને સરકાવવા ટ્રાય કરીએ અને પછી આમ ખૂણા પર રાખીએ પછી સરકાવવા ટ્રાય કરીએ. કયા કેસમાં એફએસ મેક્સ વધારે હશે? આમાં, એ પછી આમાં, એ પછી આમાં. બીકોઝ સપાટીનું ક્ષેત્રફળ. બધાને એમ જ મનમાં થાય છે કે ઘર્ષણ બળ ક્ષેત્રફળ પર આધારિત હોય. હવે એ ભૂલી જાઓ, ઘર્ષણ બળ ક્ષેત્રફળ પર આધારિત નથી, એ માત્ર ને માત્ર n પર આધારિત છે. અન્ડરસ્ટેન્ડ? એટલે તો કહેતો હતો ને કે તમારા મનમાં છે એ કાઢવું પડશે એના અડધા પૈસા અને અડધા નવું નાખવું પડે એના. એમ તમારે 2 ભાગમાં ફી વેચી નાખવાની. કેવું કેવું ભરીને આવ્યા છો તમે? એફએસ મેક્સ ઈ ક્ષેત્રફળ પર આધારિત નથી. અન્ડરસ્ટેન્ડ? આ સ્થિત ઘર્ષણના બધા નિયમો છે, પ્રયોગો દર્શાવે છે, પછી એમાં શંકા નહીં હોવી જોઈએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપાટીના સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ લંબ બળ n ના સમપ્રમાણમાં હોય છે. સ્થિત ઘર્ષણના 2 નિયમો છે, એના આધારે મ્યુ એસ નામનો એક અચળાંક આવ્યો, એને કહેવાય સ્થિત ઘર્ષણાંકની સપાટીના પ્રકાર પર આધારિત હોય. ખરબચડી માટે વધારે હોય, લીસી સપાટી નીચે કોષ્ટકમાં અમુક આપ્યા છે કે લાકડા ઉપર લાકડું રાખો તો 0.25 થી 0.5 જેવું હોય, ગ્લાસ ઉપર ગ્લાસ રાખો તો 0.9 થી 1 જેવું હોય, સ્ટીલ ઓન સ્ટીલ તો 0.6 હોય. પછી ખરબચડા ઉપર આધારિત છે, હાવ કાંઈ મટીરિયલ ન જોવાનું. સ્ટીલ ઉપર સ્ટીલ એટલે આપણે સ્ટીલ ખરબચડું હોય તો પછી વધી જાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? બીજું એક વાત તમને એ કરવા માંગુ છું કે આ સૂત્ર છે તે મોટા, એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. તો આઈ બળ જ છે, આઈ બળ જ છે, તો આપણે સદિશ તરીકે ન બતાવી શકીએ મોટા? તમને કહું એટલે કેમ? આ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ હોય તો આપણને નો ઇન્ટરેસ્ટ હોય તો ખાલી મૂલ્ય બતાવીએ, પણ ઈચ્છા થઈ હોય કે સદિશ છે તો સદિશ બતાવી શકીએ ને. હું વાંધો છે? ખાલી માથે એરા કરી નાખવાના. P ઇઝ ઇક્વલ ટુ એમ વી. નો ઈચ્છા હોય તો ન બતાવીએ, પણ માની લો કે ઈચ્છા હોય તો તમે આમ ન કરી શકો યાર. એવી ઈચ્છા આમાં થાય તો નહીં કરતા, એમ હું તમને કહું છું. જ્યાં જે ઈચ્છા થઈ બધું સીધી સીધું જીકી ન દેવાય. આ જે છે ને તમારે એ જોવું પડે કે આ 2 સદિશને તમે સરખા કરો છો તો ખાલી મૂલ્ય સરખા હોય એ ના ચાલે. ચાલે? દિશા પણ સરખી હોવી જોઈએ. આમાં તો કરી શકાય કારણ કે બળ હોય એ બાજુ જ પ્રવેગ હોય, આમાં કરી શકાય કારણ કે વેગમાન હોય એ વેગની દિશામાં જ હોય. આમાં તમે જોતા નથી, એફએસ આમ છે અને ઓલું આમ છે, એટલે આ ખાલી મૂલ્યોનો સંબંધ છે. ઈચ્છા થાય ને તો માથે એરા ન કરતા હો, આ ખાલી મૂલ્યોનો સંબંધ છે. અને એફએસ છે એ લેસ ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સ, એમ આપણે કહીએ કે 0 થી લઈને એફએસ મેક્સ ની વચ્ચે એફએસ હોય. એફએસ મેક્સ ઇઝ એ કોન્સ્ટન્ટ. સમજાય છે કે સમજાતું? હલો, એ એક ફિક્સ કરેલો આંકડો છે જે તમે આ સૂત્રથી ગોતી શકો એમ કહું છું. ધારો કે n આ કેસની અંદર 100 છે, મ્યુ એસ મેં 0.1 આપ્યો તો એફએસ મેક્સ 10 છે. એફએસ મેક્સ એટલે લાગે છે ઘર્ષણીય નહીં, મેક્સિમમ કેટલું લાગી શકે. તમે કાંઈ ન કરો તો એફએસ મેક્સ 10 એટલે 10 એમ. હવે તમે 1 લગાડો તો સામે 1 લાગશે, તમે 2 લગાડો તો 2 લાગશે, તમે 3 લગાડો તો 3 લાગશે, તમે 5 લગાડો તો 5 લાગશે, તમે 8 લગાડો તો 8 લાગશે, તમે 10 લગાડો તો 10 લાગશે. પણ તમે 11 લગાડો તો એ કાંઈ 10 થી ન વધે. એની લિમિટ આવી ગઈ એફએસ મેક્સ, બરાબર? એની 10 લિમિટ આવી ગઈ. અન્ડરસ્ટેન્ડ? એટલે લખ્યું છે કે જ્યાં સુધી સ્થિર પદાર્થ ખસતો ન હોય ત્યાં સુધી એફએસ છે એ એફએસ મેક્સ જેટલું કે એની કરતાં ઓછું જોઈએ. આપણા કેસમાં જો ખસે નહીં, એ બધા 10 થી ઓછા જ છે, વધી વધીને
10 સુધી ન ખસે, પછી તો એને સરકવું જ પડે મોટા, ભલે એને ગમે એ મોટી તોપ હોય, સરકે શીનો નહીં એમ. આ દિશા વચ્ચે સંબંધ નથી, ખાલી મૂલ્યનો સંબંધ છે, એટલે સદિશ બદિશ કરવા નહીં જતા. હવે આપણે ગતિ ઘર્ષણમાં જઈએ. શરૂઆતમાં તો એ ગતિ કરતું નથી ત્યાં સુધી તો FS હોય, પણ એ ક્યાં સુધી ઝાંક ઝીલશે યાર? 10 સુધી ને મૂળ તો. હલો, તો હું 10 પોગાડી દઉં પેલા, બરાબર છે? અહીંયા 10, હલો, એટલે ગ્રાફ છે એ અહીંયા આવી ગયો, આ 10 થઈ ગયું. ઓકે, આ FS મેક્સ થઈ ગયું. હવે હું 10 થી સહેજે ફોર્સ વધારીશ એટલે શું થશે? સરકવાનું શરૂ થશે, સાપેક્ષ ગતિ શરૂ થશે. આવું તમે ક્યારેય કરી લો? મતલબ કોઈ હેવી વસ્તુ એને ધક્કો મારીને ખસેડવો, ધારો કે આ બેન્ચ છે, બેન્ચને તમારે ખસેડ્યો તો બળ કરવું પડે. આ ટેબલને ખસેડો તમે ભાળો એમ હવારે કોઈ નહીં બળ કર્યું હોય, નકર તો સામે પડ્યું હતું ટેબલ કાલ તો. પછી એવું તમે ક્યારેય કર્યું ને કબાટને ખસેડવા કે એમ કોને કોને એવી રીતે આમ ઢસડવા ટ્રાય કરી હોય? હાથ ઊંચા કરો એમાં, કે તમારી પાસેથી કંઈ લઈ નથી લેવાનું મારે, કે હું તમને અહીંયા પ્રયોગ નહીં કરાવું કે બળ કરીને આને અહીંયા લાવો. આને ધક્કો મારવો છે, મારવો છે, હાલ આવી જતો તો આવી જતો, ઓલી બાજુ મારવાનો છે. તું તારે ન થાય તો હું બીજાને ઊભો કરીશ, તને સપોર્ટ આપણે એને સરકાવે પાર તો કરવો જ છે. કર પણ બસ 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 બસ, યસ યસ, આવી જા. સરક્યો છે. તારું નામ શું કીધું તું? સોહમ. સોમ, તને તું બળ કરતો હતો ત્યારે તે અનુભવ્યું હશે કે એ જ્યારે નહોતું ગતિમાં આવતું એટલે તારે ફોર્સ થોડોક વધારવો પડ્યો. આઈ વોઝ ફિલિંગ ધેટ કે તું ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતો હતો. પછી મેં એ જોયું કે આ સરક્યો પછી થોડોક તું રિલેક્સ થઈ ગયો. આવો તમને અનુભવ થયો હશે કે નહીં? આ તો એ ઊભો રહી ગયો અને કીધું હોત કે સામે સુધી જવા દે તો દોડતો દોડતો વયો જાત. પછી મેક્સિમમ બળ ક્યારે પડે ખબર? આપણને મેક્સિમમ બળ ક્યારે પડે? FS મેક્સ વખતે. એકવાર સરકવા મંડે ને પછી આપણે રિલેક્સ ફીલ કરીએ. આવો અનુભવ કોને કોને થયેલો? હાથ ઊંચો કરે. એટલે રિલેક્સ ફીલ કરીયાનું કારણ એવું નથી કે આપણી ઈચ્છા પૂરી થઈ, સરકવા માંડ્યું એટલે રિલેક્સ થઈ ગયા. તમને ખબર નથી, પછી ઘર્ષણ ઘટી જાય થોડું. એટલે પછી તમે એકવાર તમે 10 લગાડ્યું, પછી તમે ધારો કે 10.01 લગાડો ને, એ ભેગું ફ્રિક્શન ઘટી જાય. આ રીતનો ગ્રાફ આવે. પછી તમે 11, 12, 13 જે લગાડો એ ધારો કે 9.5 થઈ ગયું, તો હવે ફ્રિક્શન 9.5 જ રહેશે. ગતિ ચાલુ થઈ ગઈ એટલે હવે જે ફ્રિક્શન છે એને કાઇનેટિક ફ્રિક્શન કહેવાય. અન્ડરસ્ટેન્ડ? આમાં તો એમ જ કહે છે ને કે પ્રયોગો દર્શાવે છે કે એકવાર ગતિમાં આવે એટલે ઘર્ષણ બળ FS મેક્સ કરતા ઘટી જાય. એમાં આ સોહમભાઈ કર્યું એ પ્રયોગ જ કહેવાય ને. પહેલા એને 2, 4, 6 એમ કરતા કરતા 10 પકડ્યું, 10 પછી સહેજ વધારે સરકવા માંડ્યું, તો પછી તો એને ઈઝી પડ્યું. ઈઝી પડ્યું મતલબ ઘર્ષણ જે 10 હતું એ ઘટીને 9.5 થઈ ગયું. પછી કદાચ માની લો કે તમે 10 નું 12 લગાડો, તમે હાલો 19.5 લગાડી દીધું, તો ઓલું તો 9.5 જ હશે. એપ કહેતો એ કાંઈ સેલ્ફ એડજસ્ટિંગ નથી, એ જે લાગતો એ જ લાગે છે સુધી. પછી એટલો પ્રવેગ આવવા માંડે, ફાસ્ટ જવા માંડો તમે, અને નેટ ફોર્સ તમારું 10 થઈ ગયું, તમે 19.5 લગાડ્યું, પાછળ 9.5 એફ કે લાગ્યું, તો નેટ આગળનું ફોર્સ થઈ ગયું 10, અને એ પ્રમાણે 10 ભાગ્યા આવડો કરો F/m, એટલે તમને પ્રવેગી મળી જાય, કેટલો પ્રવેગ આનામાં ઉત્પન્ન થઈ હોય. અન્ડરસ્ટેન્ડ? એટલે પછી તમે ફોર્સ ભલે ને 10, 12, 20 ગમે એ લગાડો, આ ફ્રિક્શન છે એ તો 9.5 જ રહેશે. મારે ખાલી એટલું કહેવાનું છે કે Fk ઇઝ સ્લાઇટલી લેસ ધેન FS મેક્સ, મેક્સિમમ કરતાં થોડુંક ઓછું હોય, અને એ આપણે ફીલ કરી શકીએ છીએ. એવું અહીંયા લખ્યું છે. પ્રયોગો દર્શાવે છે, આ પ્રયોગ જ કહેવાય સોમભાઈ અહીંયા આપણી બધાની સમક્ષ કર્યો છે, કે જેવી સાપેક્ષ ગતિ શરૂ થાય છે તરત જ ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઘટી જાય. એ Fk છે. સંપર્ક સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. એમાં એવો જ નિયમ છે જેવો ઓલામાં છે. એમાં મોટા આ જ સૂત્ર આવે, Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ n જ આવે, n ના સમપ્રમાણ, પણ એમાં મ્યુ k આવે, ગતિક ઘર્ષણાંક, કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણાંક. એ તે સપાટીના પ્રકાર ઉપર જ આધારિત છે, રફ છે કે સ્મૂથ.
એ તે ક્ષેત્રફળ પર આધારિત નથી. એક બીજી વસ્તુ કહી દઉં કે એ વેગ ઉપર આધારિત નથી. નહીતર શંકા જાય કે ધીમે ગતિ કરાવી અને બદલે ફાસ્ટ ગતિ કરાવી તો ઘર્ષણાંક વધે કે ઘટે એવી શંકા જાય, તો એ શંકાનું સમાધાન કરવું. ના તો એ ક્ષેત્રફળ પર આધારિત છે, ના તો એ વેગ પર આધારિત છે. એટલે લખી નાખું મ્યુ કે એ અને વેગ પર આધારિત નથી. બેનું સૂત્ર એક જ છે, F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n. અન્ડરસ્ટેન્ડ? એફએસ મેક્સ હોય તો મ્યુ એસ લેવાનું અને એફ કે હોય તો મ્યુ કે લેવાનું. ગતિ ચાલુ હોય એટલે તમારે એફ એસ માંથી એફ કે કરી નાખવાનું. તમારે 3 તબક્કા આવ્યા, એફ એસ મેક્સ અને એફ કે. સમજી લેજો. कब तक एफएस लगेगा? जब तक कि ये मूव नहीं करेगा. कब एफएस मैक्स लगेगा? जब ये मूव नहीं करेगा, मगर मूव करू हो रहा होगा. जब ये सरक जाएगा तब एफ के लगेगा. ठीक है? તો આમાં પણ ફોર્મ્યુલા આવી ગઈ. ગતિક ઘર્ષણાંક કહેવાય મ્યુ કે. એનું મૂલ્ય સપાટીના પ્રકાર પર આધારિત છે. ઉપર લખ્યું છે કે એ લંબના સમપ્રમાણમાં હોય, ક્ષેત્રફળ પર આધારિત નથી, વેલોસિટી પર પણ આધારિત નથી. પણ એ ઓછું છે એનો મતલબ શું થયો? તમે વિચારો જરા. એન તો સેમ હશે, 100 ને 100 જ તે. તો આની કરતા આ ઓછું, મતલબ આના કરતા આ ઓછો થયો ને, મ્યુ એસ કરતા મ્યુ કે. તો મ્યુ કે ઇઝ સ્લાઇટલી લેસ ધેન મ્યુ એસ. આપણે બરાબર યાદ રાખવાનું છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે એકવાર તો તમારે 10 પહોંચવું જ પડે, પછી ભલે 10 થી ઘટી જાય. એકવાર તો એફએસ મેક્સે પહોંચવું જ પડે. હવે રોલિંગ ઘર્ષણમાં લાંબી વાત નથી કરવી, પણ એટલું તમને કહું કે કોઈ પણ પદાર્થ હોય એ માની લો કે આના ઉપર આપણે કોઈ આ રીતે ડિસ્ક જેવું લઈ લઈએ, કોઈ આવો ધારો કે સિલિન્ડર છે એની ઉપર આમ ગબડે છે. હલો, આવા કેસની અંદર, અથવા તો કોઈ માની લો કે આવો દડો છે એમાં ગબડે છે, થોડુંક આને આમ લઈ લે ને ભાઈ. તો એ વખતે કઈ વસ્તુ કોન્ટેક્ટમાં આવી તમે જુઓ. બસ એને જ પછી મજા આવી. જોયું તો તમે એના મોઢા પર ધ્યાન રાખ્યું હતું તમે? નગર આવા અવાજ કરે. હાલો જોઈ. તો જે તે વખતે જે સપાટી આના સંપર્કમાં આવે છે, તો કે આખી સપાટી સંપર્કમાં નથી આવતી, એક લાઈન સંપર્કમાં આવે છે. અને આ ફરે એટલે એ જે લાઈન પહેલા સંપર્કમાં હતી એ ઉપર આવી ગઈ, બીજી લાઈન સંપર્કમાં આવી, પછી ત્રીજી લાઈન સંપર્કમાં આવે. હવે આવા કેસમાં સ્થિત ઘર્ષણ ન કહી શકાય. સ્થિત ઘર્ષણ ક્યારે કહી શકાય? જે સંપર્કમાં હોય એ સંપર્કમાં રહે અને તમે એને આગળ લઈ જવા ટ્રાય કરો ત્યારે ઉત્પન્ન થાય. એટલે સ્થિત તો નથી. પછી જે સપાટી સંપર્કમાં છે એ આમ સરકે તો ગતિ કહેવાય. ગતિ કઈ નથી, છતાંય તે થોડી વારમાં આ ઊભું તો રહે જ છે. કઈ ગબડ્યા તો કરતું જ નથી. તો કયું લાગતું હશે? એ રોલિંગ ફ્રિક્શન. એટલે ગબડે ત્યારે લાગે એ રોલિંગ ફ્રિક્શન. અને કવિ લખે છે કે ગબડવાનું ફ્રિક્શન છે ને એ લગભગ ઓલા ફ્રિક્શન કરતા 1000માં ભાગનું હોય. એટલે તમે જુઓ, બસ હોય કે ખટરો હોય કે ટ્રેક્ટર હોય કે સ્કૂટર હોય, બધા પૈડાવાળા બનાવ્યા. કેમ? એ યારુની જેમ આમ નો હાલે બસ રોડ ઉપર. પહેલેથી એમ વિચાર કર્યો હોત તો ઓલરેડી ફ્રિક્શન ઘટાડી નાખ્યો એટલે સસ્તી મુસાફરી થાય છે. બધી પૈડાવાળું રાખ્યું. આ રોલિંગ ફ્રિક્શન છે. જ્યારે કોઈ તકતી, રીંગ, ગોળો કે નળાકાર ગમે સરક્યા વગર ગબડે ત્યારે જે રેખા કે જે બિંદુ, કોઈક વખતે બિંદુ કોન્ટેક્ટમાં, ગોળો હોય તો રેખા થોડી કોન્ટેક્ટમાં આવે, એક બિંદુ કોન્ટેક્ટમાં, નળાકાર હોય તો એક રેખા કોન્ટેક્ટમાં આવે. એ ક્ષણ પૂરતું સ્થિર હોય, પછી ત્યાં બીજું વસ્તુ કોન્ટેક્ટમાં આવી જાય. આવા પદાર્થ પર સ્થિત કે ઘર્ષણ બળ, ગતિ ઘર્ષણ બળ નથી લાગતું, તો પછી થોડું ગબડ્યા પછી ઊભું કેમ રહી જાય છે? આવી ગતિમાં રોલિંગ ફ્રિક્શન લાગે એમ કવિ કહે છે. અને તેથી આપણે એને ચાલુ રાખવું હોય તો પાછળ આમ ટપલી મારતા જાય એટલે પૈડ્યું ફરતું જાય. ખબર છોકરા રમતા હોય. આપેલ દળના પદાર્થ અને આપેલ સપાટી માટે સ્થિત અને ગતિ કરતા રોલિંગ ઘર્ષણ ઘણું ઓછું હોય એટલે બધા પૈડાવાળા વાહન બનાવે. પહેલા તો સ્ટીમર પૈડાવાળી આવતી, પછી એનો કોઈ મતલબ રહે નહીં, પાણીમાં જવાનું.
આખા ઘર્ષણમાંથી જેટલું કામમાં લેવાનું છે એટલું બોક્સ કરીને આપ્યું છે. આજનો દિવસ એકવાર લખીને હોમવર્ક કરવાનું, પછી આ બોક્સમાં છે એટલું જ રિવાઇઝ કરવાનું. અન્ડરસ્ટેન્ડ? બોલો, રાખ્યું તમારે એની કોઈ દી એવું? તો હા પાડે છે પાછા. તો લખજે 2 વાર કાયમ. 2 પદાર્થો બહારથી બળ લાગવા છતાં સ્થિર હોય ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગે. સ્થિર હોય પણ બાહ્ય બળથી સાપેક્ષ ગતિ કરવાની અણી પર હોય તો એફએસ મેક્સ લાગે. સરકે નહીં પણ સરકું થાય. અને એનું સૂત્ર છે મ્યુએસ ઇન્ટુ એન. અને સરકતી ગતિ ચાલુ હોય ત્યારે એફ કે લાગે, સ્લાઇડિંગ ફ્રિક્શન. અને ગબડે ત્યારે રોલિંગ ફ્રિક્શન લાગે. સૂત્રો બધા ઠીક છે, પણ ક્યારેક કોક કહે નહીં કે એફએસ છે કે એફ કે, તો તમારે નિર્ણય લેવાનો. સ્થિર હોય તો એફએસ ને ગતિ ચાલુ હોય તો એફ કે. એ રીતે મ્યુમાં લખે નહીં મ્યુ એસ છે કે મ્યુ કે, તમને ખાલી ઘર્ષણાંક બોલે તમારે સમજી જવાનું. મ્યુ એસ હશે કે મ્યુ કે હશે. સરકતો હશે તો મ્યુ કે હશે, અધરવાઇઝ મ્યુ એસ હશે. બંને મ્યુ એસ અને મ્યુ કે છે એ સપાટીના પ્રકાર, એટલે ખરબચડી છે કે લીચી, કેવી લીચી, એના પર આધારિત છે. એફએસની દિશા અપેક્ષિત ગતિની વિરુદ્ધમાં હોય, કારણ કે ગતિ થતી ન હોય પણ થવાની સંભાવના હોય, આપણે બળ કરતા હોય એની વિરુદ્ધમાં લાગે. અને એફ કે રિયલમાં ગતિ થતી હોય એની વિરુદ્ધમાં લાગે. લાસ્ટ પોઈન્ટ છે એ જોઈ લઈએ. તમારું શું માનવું છે? આ ઘર્ષણ સારું કહેવાય ખરાબ કહેવાય? હે હે આમાં કઈ હરખું સંભળાતું નથી. હર્ષ, તારું શું કેવું છે? સારું કહેવાય. આ પંખો મારે ફેરવવો છે, બરાબર? ઓલો હરિયો સ્થિર છે ને પંખો ફરે, ત્યાં ઘર્ષણ થઈ, સારું કહેવાય? બિલ અમારે ભરવાનું થાય છે. તું તો કીધા કે સારું હોય. સારું જ માનતો હોય તો આપણે બિલ નું તારા ઉપર રાખીએ. વાહન હાલતા હોય તો વાહનમાં જેટલું ફરે એટલું બધું કોકને હારી ઘસાતું જ હોય કે નહીં? તો પાવરનો વ્યય થવાનો, ગરમ થાય, એ ઉષ્મા સ્વરૂપે વેડફાય જાય ઉર્જા. એ વખતે આપણે ઓઇલ શું કામ વાહનમાં નાખીએ છીએ? તમે એમ સમજો છો કે તમારું ટ્રેક્ટર કે ખટ્ટો કે બસ કે કાર એ ઓઇલ ઉપર હાલે? એ તો પેટ્રોલ કે ડીઝલ ઉપર હાલે છે. એ કઈ ઈંધણ નથી, એ લુબ્રિકન્ટ છે. ઊંજણ છે, એ ઈંધણ નથી, ઊંજણ છે. લુબ્રિકન્ટ કહેવાય. લુબ્રિકન્ટ એટલે ઘર્ષણ ઘટાડનારું પરિબળ. લાગવાનું તો લાગવાનું જ તે, ગમે એટલું સુવાળી સપાટી લીધી હોય, કાંઈક તો ઘર્ષણ હોય જ તે. લુબ્રિકન્ટ તરીકે તમે ઓઇલ, પાણી, હવા, સાબુ, બાથરૂમમાં ઘણા ધાડ દઈને પડતા તો એ શું થાય? આગળ વાળાનો હાબુ એમને પડેલો હોય જાય. હાવ ખરાબ છે એવું નથી, પણ કેટલાક કેસની અંદર અનિચ્છનીય છે. યંત્રોમાં જુદા જુદા ભાગો વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણને લીધે ખોટ. યંત્ર એટલે મશીન, એમાં પાવરનો વ્યય થાય, એટલે આપણે ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરીએ, ગ્રીસ, ઓઇલ, સાબુ, હવા વગેરે. બીજું એક તમે ઓલું બોલ બેરિંગ જોયેલું? આવું બેરિંગ હોય, આ જોયેલું? કેટલાય પહેલા જોયેલું, અત્યારે તમને ઓકે. એ આ પંખામાં એ હોય. એક વસ્તુ સ્થિર હોય ને એની ફરતે બીજું ફરતું હોય ને, તો સ્થિર હોય ને એને આમાં નાખી દેવાના. ધારો કે આ હરિયો છે, આની ઉપર પંખાના પાંખિયા નાખી દેવાના. આ ફરે ને, આ બેરિંગ એટલે કહેવાય કે એમાં ખરેખર 2 રિંગ હોય. એક આ બહાર વાળી રિંગ, એક અંદર વાળી રિંગ. એ અંદર વાળી રિંગ છે એ આપણે હારી સ્થિર હોય, જેને સ્થિર રહેવું એની હારી હોય, અને જેને ફરવું એની સાથે આ બહાર હોય. વચ્ચે શું રાખેલું હોય? છરા, ગોળા. એટલે આ ફરે તો જે સ્થિર રિંગ છે એની સાથે ઓલી રિંગ નથી અડતી, ગોળા અડે છે. એટલે ગોળા ફ્રિક્શન લગાડે. ઇટ ઇઝ રોલિંગ ફ્રિક્શન. ઓટોમેટિક રોલિંગ ફ્રિક્શન ઇઝ 1000th પાર્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન. જો સ્લીપ થતો હોય તેને બદલે રોલિંગ છે એમના 1000માં ભાગનું ઘર્ષણ થઈ જાય. પાછું અંદર ગ્રીસ ને એવું તો પૂરેલું જ હોય. એટલે ઘર્ષણ ઘટાડવાનો બેસ્ટ રસ્તો છે. કઈ રિંગ વાપરવાની? 2 રિંગ. કેટલી રિંગ? 2 રિંગ. બસ. એમ પાછું કઈ હાવ ખરાબ જ છે એવું નથી હો. એમ ગણો તો ઘર્ષણ ન હોય. એક જસ્ટ બીજી વાત જાવ દે, મારે ઓલે છેડે જવું તો હું જાઉં કઈ રીતે? કે હાલ મારા શૂઝ અને આ નીચેનું સ્ટેજ એની વચ્ચે ઘર્ષણ જ ન, ગમે એટલું બોલ કરવું અહીંયા જ રહો કે નહીં, આમાં બતાવી નાખે આખું. હે અરે એની વાત જવા દો. મારે કાર છે, ભલે ને મર્સિડીઝ નો બાપ હોય, હું અંદર બેસીને સેલેપ મારું અને પૈડા ફરે,
નીચે કાંઈક તમે ઓઇલ બોઇલ રાખી દીધું હોય કે નીચે ગારો હોય ને એમાં ફસાણી હોય તો પૈડ્યા જ ફરે ને, ગાડી તો ન જ હાલે. એટલે તમે એમ માનતા હો કે એન્જિનને પ્રતાપે ગાડી હાલે છે તો એ ભૂલ છે. એન્જિનને પ્રતાપે પૈડ્યા ફરે, ગાડી નો હાલે. એ પૈડ્યા ફરે એ જમીનને આમ બળ લગાડે, એટલે જમીન સામે ઘર્ષણ બળ આમ લગાડે. ઘણા લોકો એ ઘર્ષણને બહુ બદનામ કર્યું છે. એ એમ જ કે ઘર્ષણ ગતિનો વિરોધ કરે. તમારું કેવું, ઘર્ષણથી તો ગતિ થાય છે લોટ ઓફ કેસમાં. એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે. એબ્સોલ્યુટ ગતિ જે છે, નિરપેક્ષ ગતિ તો ઘર્ષણને કારણે થતી હોય. તમને કોઈ કે કાર કે કોઈ પણ વાહન છે આગળ હાલે કોને કારણે? તમે એમ કહેશો ડ્રાઈવરને કારણે હાલે? કંઈક જવું તો પડે કે ન જવું પડે? કે એન્જિનને કારણે હાલે? એ કારણ નથી. કારણ છેક તળિયાનું કારણ એ છે કે ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ છે. ન હોય તો એન્જિને હોય, ડ્રાઈવરે હોય, ગાડી ન્યાન્યા જ હોય. બરાબર કે નહીં? તો અને પાછું હાલો, હાલવાની વાત તો ઠીક છે, ઊભા રાખવામાં બ્રેક મારે ત્યારે ઘર્ષણ જ જોઈએ. નહીતર હાલતી વખતે ઘર્ષણ હોય ને પછી ઘર્ષણ અલગ ફલક થઈ ગયું હોય તો ઊભા કેમ રહ્યો તમે? થાય કે નહીં? એટલે બ્રેકમાં ઘર્ષણ જ જરૂરી છે. કેટલીક સ્થિતિમાં ઘર્ષણ જરૂરી પણ છે. ગતિ ઘર્ષણ પાવરનો વ્યય કરે પણ વાહનને અટકાવવા માટે એ જ પાછું કામમાં આવે. એટલે બ્રેક માટે ઓટોમોબાઈલમાં બધે એ ઘર્ષણ જ વપરાય છે. આપણે ચાલી શકીએ એ તે ઘર્ષણને કારણે ચાલી શકીએ. કાર માટે ખૂબ લપસણી સડક પર ગતિ કરવાનું શક્ય નથી. સામાન્ય રીતે વાહનના ટાયર અને સડક વચ્ચેનું ઘર્ષણ વાહનને પ્રવેગિત કરવા માટેનું જરૂરી બાહ્ય બળ છે. સમકક્ષ રસ્તા પર થતી વાહનની પ્રવેગી ગતિ શાને આભારી છે? આ ટેક્સનો MCQ ત્રીજો છે. શાને આભારી? આમે મેં કીધું હતું લાંબામાં લાંબો ઓપ્શન એ મોટા ભાગે સાચો હોય. આપણું સાચું જ પડે યાર. હવે મારે થોડી બધી પ્રાથમિક ચર્ચાઓ કરવી છે. એ બધી એક્સ્ટ્રા છે પણ તમને બધી એ મટીરિયલમાં તમારે નોંધી રાખવાનું છે. આ પહેલી આકૃતિની સામે તમે જુઓ. એ આકૃતિમાં એક બ્લોક છે એ પડ્યો છે, કોઈ બહારથી હળી કરતું નથી. તો પછી ઓલું શું કામ ઉત્પન્ન થાય? કયો જી? આ શું સાબિત કરે છે? કે સ્થિત ઘર્ષણ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. અત્યારે ઘર્ષણ નહીં હોય પણ પછી બીજી આકૃતિ જો, એમાં બ્લોક રેસ્ટ ઉપર છે. રેસ્ટ ઉપર બોલે તો સ્થિર છે. તો સ્થિર છે તો આપણે લગાડીએ એટલું ઈ સામે લગાડે. મેં જમણી બાજુ 1 ન્યૂટન લગાડ્યું તો એણે ડાબી બાજુ 1 ન્યૂટન લગાડ્યું. ઈ કોણ લગાડતો? હું બ્લોકની વાત કરતો તો ઓલી એની સપાટી છે એ લગાડે. પોતે થોડો પોતાની ઉપર લગાડે. કઈક સમજ તો પડે કે ન પડે? કોક જ લગાડતું હોય ને. એટલે ઘર્ષણ બળ બ્લોક ઉપર લાગે પણ પાલટી કોણ છે લગાડનારી? નીચેની સપાટી. ઓકે, મેં માની લો કે 5 ન્યૂટન કર્યું, હજી રેસ્ટ ઉપર છે તો એણે તે 5 કર્યું હોય. મેં માની લો કે 10 કર્યું પણ આ બાજુ કર્યું, હજી રેસ્ટ પર છે તો એણે તે પ્રોગ્રામ ફેરવ્યો હોય. મેં આમ ફેરવ્યો તો એને આમ ફેરવ્યો હોય. એને તો શું છે, આપણે કરવી એનો વિરોધ કરવાનો હોય. એનામાં હોય કેપેસિટી ત્યાં સુધી. મરતે દમ તક એ કોશિશ કરે ને એનું મરવાનું FS મેક્સ આવે. પછી લાગે પણ ઇટ ઇઝ નોન એઝ FK and it is slightly less than FS max. ઓકે, એક આઈ જોવા જેવું છે. આમાં બે બ્લોક 2 મીટર પર સેકન્ડના, હું તમને એમ કહું કે માની લો કે આ 2 બ્લોક હોય, એ બે એક સરખા વેગથી જાય તો કદાચ એને રોકવું હોય તો નીચેની સપાટી રોકવા ટ્રાય કરે. આ બે વચ્ચે તો ફ્રિક્શન ન હોય ને. હું એમ કહેવા માંગુ છું કે ફ્રિક્શન એ ગતિનો નહીં, સાપેક્ષ ગતિનો વિરોધ કરે. મેં આને 2 મીટર પર સેકન્ડ વેગ ઉત્પન્ન કર્યો અને આને 2, તો ક્યાં સાપેક્ષ થવાની છે? તો આ બે વચ્ચે ફ્રિક્શન ન હોય. હવે આ આખું છે એ 2ના વેગથી જાય છે તો અહીંયા હોય ફ્રિક્શન. એને જેની ઉપર રાખીએ એ સપાટી એને રોકવા ટ્રાય કરે પણ સરકે છે. એનો મતલબ કે એ FK લગાડતી હશે, FS નહીં. અન્ડરસ્ટેન્ડ? પણ આ બે રફ હોવા છતાં કંઈ નહીં લાગે. અત્યારે તો નીચેની સ્મૂધ જ રાખી છે, નીચેનો કોઈ પ્રશ્ન નથી. એવું કરવું જ પડે ને, સ્મૂધ જ રાખવું પડે ને. અચળ વેગ હોય તો આ પાછળ ફોર્સ 0 લગાડે તો જો કહી કોણ કે અચળ વેગે જાય છે, એમ ટોટલ ફોર્સ 0 થવો પડે. ઓકે, એટલે આ ઉદાહરણ તમને એવું કહેવા માંગે છે કે ગતિ નહીં, બે સપાટી અંદરો અંદર સરકવાની કોશિશ કરે ને ત્યારે લાગે. ખાલી ગતિ નહીં જોવાની, આ બે એકબીજા ઉપર સરકતા જ નથી, ક્યાંથી FS લાગે? માની લો કે ઉપરનો બ્લોક છે એ 3ની સ્પીડે જતો હોત, નીચેનો 2ની સ્પીડે જતો હોત તો ઉપરનો નીચેનો ઉપર સરકે જ કે નહીં?
તો સાપેક્ષ ગતિ થઈ ને, તો લાગે એફએસ પાછળ તરફ. અન્ડરસ્ટેન્ડ? ઓકે, હવે એક પછી એક કેટલાક ઉદાહરણો આપણે જોઈએ, એના ઉપરથી તમને આમાં એફબીડી કઈ રીતે લેવાની એ બધી ખબર પડશે. આ બહુ અગત્યનો પોઈન્ટ હું સ્ટાર્ટ કરું છું, કારણ કે ફ્રિક્શનની થિયરી કોઈ તમને પૂછવાનું નથી એન્ટ્રન્સ ટેસ્ટની અંદર, એપ્લિકેશન પૂછવાના છે. એવા વખતે એફબીડીનો વિચાર કરવાનો. એફબીડીનો વિચાર કરીએ ત્યારે આપણને ખબર છે કે આપણો ક્રમ કયો છે. એક પહેલા આવે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર? એ ઓલવેઝ mg હોય અને ઓલવેઝ નીચે તરફ હોય. બીજો આવે નોર્મલ રિએક્શન, એટલે n એ ઓલવેઝ લંબ રૂપે બહાર તરફ હોય, જે સપાટી લગાડે એ બહાર તરફ લગાડે. ત્રીજું આવે ટેન્શન, એ ઓલવેઝ દોરી તરફ લેવાનું હોય. ધારો કે દોરી નીચે એક બ્લોક લટકે તો બ્લોક પર ટેન્શન દોરી તરફ હોય. અહીંયા ટેન્શન દોરી જે બાજુ હોય એ બાજુ હોય. દોરી દળ રહિત લે એટલે આખી દોરી ઉપર સમાન હોય. પછી સ્યુડો ફોર્સ આવે FP MAP, એ જ્યારે પ્રવેગી નિર્દેશ ફ્રેમ હોય ત્યારે લાગે. લિફ્ટનું ઉદાહરણ વિચારો તો લિફ્ટ ઉપર પ્રવેગી હોય તો આભાસી બળ નીચે લેવાનું, પ્રવેગ જેટલો લિફ્ટનો એટલો જ લેવાનો. પછી M ઇન્ટુ એ કરી નાખો એટલે થઈ જાય. અને ચોથું છે એ ફ્રિક્શન આપણે વિચારવાનું રહ્યું. હવે વિચારો જરા, આ આકૃતિની અંદર એક કેપિટલ M છે અને એક એની ઉપર સ્મોલ m છે. તમે આની ઉપર 2 ન્યૂટન બળ લગાડ્યું છે. એ અને બી બંને સ્થિર છે એમ લખે છે કવિ. જ્યારે એક કરતા વધારે બ્લોક હોય ત્યારે ઇસ્યુ ઊભા થાય ને. એક જ ફ્રિક્શન હોય તો વાંધો ના આવે. માની લો કે આમ હોય તો વાંધો ના આવે, કે હું આની ઉપર આમ બળ લગાડું તો ફ્રિક્શન પાછળ જ લાગવાનું, કારણ કે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, લગાડશે આવડી આ સપાટી. પણ મુદ્દો ત્યાં ઉપસ્થિત થાય કે હવે 2 સપાટીઓ આવી, એક અહીંયા ફ્રિક્શન ઉત્પન્ન થાય, એક આમ અહીંયા ઉત્પન્ન થશે. ત્યારે ફ્રિક્શનની ડાયરેક્શન એ કટોકટી ભર્યો ઇસ્યુ ઊભો થાય. એટલે હું તમને કેટલીક હિન્ટ્સ આપું કે હવે વખતે શું કરવાનું. એ પહેલો નિયમ, જેની ગતિ થોડી ઘણી નક્કી હોય, આપણે અનુમાન લગાવી શકીએ એમ કે આ ભાઈ ગતિ કરશે, ત્યાંથી કહાનીની શરૂઆત કરવાની. હવે કેમ અનુમાન લગાડો? જેની ઉપર બળ લાગતું એ જ સરકવા ટ્રાય કરે. ઓલો એટલો પીડ્યો શું કરવાનો યાર? એટલે પહેલા આપણે સ્મોલ m જે છે એને આપણે A કીધો અને B કીધો, એનો FBD બનાવવાનો. સાંભળજો, અત્યારે આપણે સમક્ષિતિજ ગતિનો જ વિચાર હાલે છે, એટલે ઊભા બળ બે લેતો નથી. mg અને લંબ બળ એ નથી લેતો. ખોટું કોમ્પ્લિકેશન ખોટું બતાવી. એમાં તમે બહારથી તો એક બળ લગાડ્યું જ છે, એમાં તો કોઈ કંઈ વિચારવાનું છે નહીં. એટલે એ આમ સરકે તો આવડો એને રોકવા કઈ બાજુ લગાડે? હાથથી બતાવો. આમ મોટા ભાગે આમ બતાવે લોકો. આ બે વચ્ચેનું ફ્રિક્શન છે સ્ટેટિક ફ્રિક્શન FS. આને હું F1 કહી દઉં, બીકોઝ હજી એક અહીંયા ઉત્પન્ન થવાનું. પણ એ તો કાંઈ આને ટચ ન કરે. સ્મોલ એમને કે બ્લોક એને તો કાંઈ નીચેની સપાટી ટચ નથી કરવાની. મૂળ ફ્રિક્શનની સંખ્યા એક જ હશે સ્મોલ m માટે, એક જ સપાટી કોન્ટેક્ટમાં છે. હવે એ સ્થિર છે એનો મતલબ શું થાય? બે બળ સરખા, એમાં કંઈ વિચારવાનું જ નહીં. પછી સ્થિર હોય તો ટોટલ ફોર્સ 0 જ થાય. ક્યારે શક્ય બને? આ બે સરખા હોય ત્યારે. એક મળી ગયું. હવે ઓલામાં આવો. હવે બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખજો, જેની ગતિની અવસ્થા નક્કી હોય એનું પહેલા કરવાનું, પછીના બ્લોક માટે ન્યૂટનનો ત્રીજો નિયમ વાપરવાનો. હવે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બી એ પર જેટલું લગાડે એટલો જ એ છે એ બી પર લગાડે ઊંધી દિશામાં. તો બી એ પર આમ લગાડ્યું F1, તો એ બી પર આમ F1 લગાડશે. આમાં ન્યૂટનના ત્રીજા નિયમમાં સહેજ ધ્રુજવાનું નહીં. આને લગાડ્યું એ નક્કી જ છે, તો ઓલો આમ લગાડશે, સેમ ફોર્સ. ઓકે, તો હવે આ આમ જવા ટ્રાય કરે તો એટલી સપાટી થોડી મરી ગયેલી છે યાર, એને રોકવા ટ્રાય કરે. તો આ બ્લોકને ઉપર આ જ એક ફ્રિક્શન હોત તો આમ જ જાત. તો પછી આ ફ્રિક્શન છે તો એને રોકવા ટ્રાય કરે તો નીચે વાળો કઈ પર લગાડશે? પાછળ. એ આવશે F2. આમ તમને રસ્તો નીકળી જશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? પહેલા જેની ગતિ નક્કી હોય એમાં તમારે FBD બનાવવાનો,
પછી ત્રીજા નિયમથી ફોર્સ લગાડતા જાઓ અને વાહ બીજ બાકીના જે એડ થતા હોય એ ઉમેરતા જાઓ. હવે જસ્ટ ઇમેજિન કે આ તે સ્થિર છે એટલે ફોર્સ સેમ થશે. તો F1 ઇઝ ઇક્વલ ટુ F2, તો F1 ઇઝ ઇક્વલ ટુ F2, તો F2 પણ 2 ન્યૂટન હશે. આ બે સિવાય કોઈ ફોર્સ નથી, કારણ કે આના સંપર્કમાં એક નીચેની સપાટી છે ને એક એનું તળિયું છે. ઓકે, કોઈ શક? મેં જો નોંધ જ મૂકીશ કે સૌપ્રથમ જે બ્લોકની ગતિની અવસ્થાની ખબર હોય ને એનો FBT બનાવવાનો, બીજામાં પછી ન્યૂટનનો ત્રીજો નિયમ વાપરવાનો. હવે આ કેસમાં 7મું ઉદાહરણ તમે જુઓ. 3 બ્લોક છે ABC, કોઈ ઉપર 5 લાગે, કોઈ ઉપર 10 લાગે, કોઈ ઉપર 15 લાગે, કોઈ ઉપર ડાબી બાજુ લાગે, કોઈ ઉપર જમણી બાજુ લાગે, બટ ઓલ આર સ્થિર. શરૂઆત તો ધીમે ધીમે જ કરી, સ્થિર એટલે કે જાજુ સમીકરણ તો ન આવે. ગતિ હોય તો બરાબર F ઇઝ ઇક્વલ ટુ ma આવે, આમાં તો F ઇઝ ઇક્વલ ટુ 0 જ આવે, એટલે સામસામા સરખા જ આવે. પહેલા આકૃતિ દોરો. આ નીચેની સપાટી, આ એક બ્લોક, બીજો બ્લોક, ત્રીજો બ્લોક, A, B, C. Here is 5 Newton, here is 10 Newton, here is 50 Newton. ઓકે, બધાની ઉપર બળ લાગે છે એટલે ગતિની સંભાવના ત્રણેયની છે. તો હવે ઈઝી કયું પડશે? જેની ઉપર એક જ ફ્રિક્શન લાગતો એ પહેલા પકડવાનું. 2 લાગે તો લોચો થાય ને. દાખલા તરીકે તમે આને પકડવા જાઓ તો આ 10 આમ એટલે આમ જવા ટ્રાય કરે તો પછી કદાચ આ એકલો પૂરતો હોય તો આ એકલો જ તેને રોકવા માટે પૂરતો હોય તો ઓલો લગાડે જ નહીં. એટલે એ બધા પ્રશ્નો ઊભા થાય. ક્યારેક એવું બને કે આ 10 આમ લગાડે પણ આવડો આ 12 જેટલું આમ લગાડતો હોય તો ઉલટાનો પાછો જ આવવા માંડે. તો ઓલા એ આમ લગાડવું પડે જેથી કરીને 2 12 સરખા થાય. એટલે એ લોચા થાય એમ કહું છું. એની કરતા એક જ ફ્રિક્શન લાગતો હોય ત્યાંથી શરૂઆત કરો. એવો કયો બ્લોક છે? તો એ से हम शुरुआत करते हैं. બાહ્ય બળમાં તો કોઈ શંકાને સ્થાન નથી. હવે જો ઈ એકલું બળ હોત તો ઈ જાત જ તે. કોક તો છે જ સામે કે એને જવા દેતા નથી, કારણ કે સ્થિર છે એવું કવિ લખે છે. કોકમાં કોની ઉપર આક્ષેપ કરવો? નક્કી જ છે ગુનેગાર કોણ છે. એના ટચમાં એક જ જણો છે. ઈ બળ લગાડે એને F1 કહું, નથી ગતિ કરતો, મતલબ બે સરખા હશે. એક પૈતું. હવે ત્રીજા નિયમનો સહારો લેવાનો. હવે એની બાજુમાં ત્રીજો નિયમ લગાડી એકાય એવો કોણ છે? B. તો B ઉપર એ ઉપર પાછળ લગાડ્યું તો એ છે B ઉપર આગળ લગાડશે F1. શૂન્ય જરા, આ તો લાગે જ છે 10 ન્યૂટન. હવે સાંભળો તમે, આ 5 મળી ગયેલો છે, આ 10 છે, એટલે જવાનો આ તમારે પહેલા છે ને જે ઘર્ષણ ગોતવું ને એને પહેલા સ્મૂધ સમજી લેવાનું. તમે આને પહેલા સ્મૂધ સમજી લ્યો તો આ કેમ પાછળ આમ જ જાય, કારણ કે પાછળ 5 છે, આગળ 10 છે. હવે તમને ખબર પડી કે સ્થિર છે, મતલબ આ ભાઈ કંઈક રોલ ભજવેલો છે. ઉપરવાળાએ એનું કામ કરી નાખ્યું, એને 5 લગાડ્યું. એ એકલો જ લગાડે તો હાલે જ તે. હાલતો નથી તો હવે કોના કામમાં હોય? આ નીચેવાળાના, નીચેની સપાટીના. એ કઈ બાજુ લગાડતું હોય? પાછળ તરફ. ઇટ ઇઝ નોન એઝ F2. તો આ જે લગાડે છે એની ઉપર આમ લગાડે છે C, તો શું આવશે? F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 10, કારણ કે સ્થિર થયો. હવે F1 તો 5 છે તો F2 પણ 5 ન્યૂટન થયું. આ 5 આમાંથી બાદ કર્યું. હવે તમે C ઉપર આવો. સાંભળજો, C ઉપર આમ 15 લાગે છે. યસ, આ 15 ન્યૂટન. હવે B અને C વચ્ચે ત્રીજો નિયમ વાપરવાનો, કારણ કે C એ B ઉપર આ F2 લગાડ્યું હતું, એ કોણ લગાડ્યું હતું? બાય C. પછી આ F1 લગાડ્યું હતું, એ કોને લગાડ્યું હતું? બાય A. તો C એ B પર લગાડ્યું એટલું જ B છે એની ઉપર લગાડશે. કઈ બાજુ લગાડશે? કેટલું લગાડશે? F2. હવે તમે આ બે જ હોય તો વિચાર કરો, ઓલી બાજુ 15 ને આ બાજુ 5, તો બ્લોક આમ ખસવા લાગે. તો આમ ખસવા લાગે, આને એનામાંથી થાય એ કરી નાખ્યું, એને તો આમ લગાડી દીધું છે.
અને 5 લગાડ્યું છે, એમાં તો આ ખસવાનો જ છે. કવિ લખે છે કે નથી ખસતો, તો હવે નીચેનું તળિયું છે એને લગાડ્યું છે ફોર્સ. કઈ બાજુ લગાડ્યું છે? ઇટ ઇઝ F3. 3 ફોર્સ છે ને, 1, 2 અને આ સપાટી 3. તો F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 15, કારણ કે સ્થિર છે. હવે F2 ઇઝ 5, એ આમ લઈ જાઓ તો F3 વિલ બી 10 ન્યૂટન. આવી રીતે બધો હિસાબ કરવાનો. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ એક 8મો છે, એ જુઓ. હાલો તમે દોરો, નોટ પેન કાઢો. હું કહું એટલે જ્યાં નહીં, આ કહું એટલે કામ કરવા માંડવાનું. પહેલા તમે આકૃતિ દોરો. ત્રણ બ્લોક છે. A, B, C. દોરાઈ ગયું? હાલો હવે ધ્યાન અહીંયા. અટકી જવાનું તરત. હાલ હજુ. હવે આમાં ક્યાંથી FBD શરૂ કરશું? જેની મોશન નક્કી હોય એનાથી. નક્કીમાં કોઈ કાંઈ કર્યું જ નહોતું, કોઈ હવળવાનું જ નહોતું, પણ એક હવળવા ટ્રાય કરે છે. કોણ? બી. તો બી થી સ્ટાર્ટ કરવાનું. એમ મારો કહેવાનું એમ છે. સમજાણું તમને? હવે બી ઉપર 12થી આ 10 લાગે તો જેટલી સપાટી સંપર્કમાં છે એ રોકવા ટ્રાય કરશે. કઈ કઈ સપાટી સંપર્કમાં છે? તો એ છે એ આમ લગાડશે ને ઓલો સી એ તે આમ લગાડશે. આને હું F1 કહી દઉં અને F2 કહી દઉં. આ છે એ બાય એ લાગે છે અને આ લાગશે બાય સી. અન્ડરસ્ટેન્ડ? સ્થિર રહે છે, એનો મતલબ F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 10. આમ હવે આપણી પાસે બાકીના બેનો FBD બનાવવાનો રહ્યો. ઉપરનું હવે તો જે લો પછી ઉપરમાં એક જ ફોર્સ લાગે એમ છે, તો એનું આપણે વિચારીએ. એક ફોર્સ વાળો પહેલા પકડવાનો, એમ કહું છું. જેની ગતિની સ્થિતિ નક્કી છે ત્યાંથી શરૂ કરો, એટલે ન્યૂટનનો ત્રીજો નિયમ વાપરવાની સ્થિતિ ઊભી થાય. કારણ કે તમને એ અને સી ની ખબર તો પડી ગઈ કે હારા હળી કરવા તો ગયેલા છે. એ બી ઉપર લગાડ્યું પાછળ તરફ, સી એ બી ઉપર લગાડ્યું, એટલે ન્યૂટનનો ત્રીજો નિયમ થોડો કોઈનો હગો થાય, હામું લાગવાનું જ તે. તો હવે એ સી ઉપર, એ બી ઉપર આમ લગાડ્યું તો બી એ ઉપર આમ લગાડશે F1. હવે સાંભળો, એ સિવાય એની ઉપર કોઈ ફોર્સ નથી લાગતો. આવડો આ એની ઉપર ફ્રિક્શન લગાડે એ સિવાય કોઈ ફોર્સ નથી લાગતો અને એ સ્થિર છે. સ્થિર છે એનો મતલબ કે ટોટલ ફોર્સ 0 થાય. મતલબ કે ધીસ ઇઝ 0. યુ અન્ડરસ્ટેન્ડ? હવે આ 0 છે એ મૂકી દો તો F2 છે એ 10 ન્યૂટન થયું. ભગવાન તમે આગળ વધો ને તો રસ્તો કરતા જાય. હવે સી ઉપર આવો. પહેલા સી માં ગયા હોત તો હેરાન થાત. એમાં એના પાપે જે બળ લાગે એ પેલા ગોતી લઈએ. એણે ઓલા બી ની હળી કરી તો બી એટલી જ હળી સામે કરવાનો ત્રીજા નિયમ પ્રમાણે. એણે બી ઉપર કેટલું લગાડ્યું? F2. તો બી એ તેની ઉપર કેટલું લગાડશે? F2 પણ ઉલટી દિશામાં લગાડશે. F2 કેટલો છે? 10. હવે સાંભળો, જો એ એકલું હોત તો હાલવા માંડે ને. સ્થિર છે તો હવે રોકનારો કોણ? એને નીચેનું તળિયું એ લગાડશે આમ F3. બોથ વિલ બી ઇક્વલ, કારણ કે તો જ સ્થિર રહે. તો F3 will also be 10 ન્યૂટન. આ રીતે આન્સર. આવી રીતે કામ કરવાનું થાય. હજી લઈએ. યસ, હાલો દોરો. આમાં ખાલી મેં શું કર્યું? આ નીચે લઈ લીધું ને. હવે તમે દોરેલું તો છે જ, ખાલી ફોર્સ અહીંયા કરી નાખો. હવે FBD સ્ટાર્ટ કરો. ધીમે ધીમે તમારે તો કરવું જ પડશે ને. અહીંયા ફોર્સ છે 10 ન્યૂટન છે ને. બધા સ્થિર છે એવું તો પ્રશ્નમાં આપ્યું છે. કોનો FBD કહી દો મને. પહેલા ક્યાંથી શરૂ કરશું? સી. ઓકે, હાલો તમે એ કરો ને હું એ કરું. ખાલી સી પૂરતા જ જજો. ઇક્વેશન આવી જાય એટલે મારી સામે ધ્યાન. તે વિનીત નામ શું આપ્યા હતા?
F2 F3 ઓકે. તે કૌશિક, નામ શું તારું? પ્રિયાંક. ગમે નામ આપો, ના મારી કોઈ મતલબ. મેં F2 F3 રાખ્યા કારણ કે હું આને F1 કહેવાનો, આને F2 આને F3 એમ જે ફ્રિક્શન હોય. આવું આવી ગયું બધાને? કારણ કે બાકીની બે સપાટી રોકવા ટ્રાય કરશે તો સી આમ જવા ટ્રાય કરે, બાકીની બે પાછળ લગાડશે પણ જતો નથી, મતલબ બે સરખા હશે. ઓકે, હવે ઉપર વધો. બીની તો ખબર પડી કે નહીં? એમ બી વિશે કાંઈક તો ખબર પડી, કારણ કે આ F2 જે આની ઉપર લગાડ્યું કોણે લગાડ્યું? બાય બી લગાડ્યું. F3 લગાડ્યું કોણે લગાડ્યું? બાય ગ્રાઉન્ડ અથવા તો સરફેસ, નીચેની સરફેસ. ઓકે, તો બી ઉપર આ સી લગાડશે. બી એ એની ઉપર કઈ બાજુ લગાડ્યું? આમ. તો આ એની ઉપર લગાડશે આમ. સી લગાડે છે તો સી અહીંયા લગાડતો હોય ને સપાટી પાસે, એટલે અહીંયા બતાવું F2. જો આ એક જ હોય તો આ હાલવા માંડે, એટલે હવે એનો રોલ શરૂ થયો. એ કઈ બાજુ લગાડશે? પાછળ. F1 પણ સ્થિર છે તો F1 બરાબર F2. બીજા સમીકરણ તે મળ્યા નહીં બળ કાંઈ. 3 અજ્ઞાત રાશિ શોધવાની છે, F1 F2 F3. હવે વારો એનો આવ્યો, બધે રસ્તો નીકળતો જાય. એમાં તો એક જ ફોર્સ છે. સાંભળો, એમાં એ જે બળ લગાડ્યું બી ઉપર એવડું આ બાય એ, એટલું જ બી છે એ ઉપર લગાડશે. એ કઈ બાજુ લગાડશે? આગળ તરફ. ઓકે, તો એ બી ઉપર પાછળ લગાડ્યું F1, તો બી એ ઉપર આગળ લગાડશે. નથી ગતિ કરતો, મીન્સ F1 will be 0. That means F2 will also be 0. That means F3 will also be 10. હા, એમાં 0 નો ઠપકારતા. ઓકે, મસ્ત છે કે નહીં? બધા ઉદાહરણ બધું ક્લિયર થતું જાય. સમજાણું તમને? ઘણા ઘણા કંચા આ 10 માળ ડ્રો કરો. કેપિટલ એમ, સ્મોલ એમ. આ સપાટી છે ને એ રફ છે, જો આમ જોવી ન ગમે એવી સપાટી છે. અને આ હાવ સ્મૂથ છે. ઓકે, લીચી. કેવી? લીચી. હવે ધ્યાન અહીંયા. કવિ શું કે છે? સ્થિર નથી કહેતું, એક સાથે ગતિ કરે છે. સાંભળજો બરાબર. હવે એક સાથે ગતિ કરે તો તમે બેનો ભેગો FBD લઈ શકો. તો બેનો ભેગો FBD લેતા હો તો પછી ફોર્સ એક જ છે. આ સપાટી લગાડતી હોત તો એ થાત, તો એ તો લીસી છે, તે તો લગાડે નહીં કાંઈ. તો ગતિ કરે એટલે એનામાં ફોર્સ છે તો પ્રવેગ હશે. F = ma કરવા જાઓ તો m + m × a થાય. ઇન શોર્ટ, a = F/m + m. હવે એકલા સ્મોલ m નો કે તો એ પ્રવેગ એ જ થાય, એકલા કેપિટલ M નો એ જ થાય, બંનેનો ભેગો એ જ થાય, કારણ કે ભેગા જ ગતિ કરે છે. કહું છું અબ સુનિએ જરા. હવે એક નો FBD લઈએ. આમાં તો ફ્રિક્શન એક જ જગ્યાએ છે, તે એક જ ફ્રિક્શન ગોતવાનું છે. એક સમીકરણ ઇનફ છે, એક શોધવા માટે એક સમીકરણ ઇનફ છે. બોલો ક્યાંથી શરૂ કરું? સ્મોલ એમ થી કેપિટલ એમ થી? સ્મોલ એમ થી, કારણ કે એમાં કોઈક બહારથી હળી કરે છે, એટલે સ્વાભાવિકપણે આ તો ઓલો કેપિટલ M છે પાછળ જ લગાડશે FS. પણ કઈ સ્થિર નથી, પ્રવેગ છે એનામાં, તો F - FS = ma કરવું પડે ને. હલો, તો પછી FS = F - ma થાય. એ એટલે F/M + સ્મોલ m. લસા લઈ લઈએ. એ તો Fm/
કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ એફએસ. આમ પતી ગયું કહેવાય. આપણે તો જોતું તો એ મળી ગયું ફ્રિક્શન. પણ તમને ઈચ્છા હોય કે મારે આનો એફબીડી બનાવવો છે તો બનાવો, કે આન્સર ન ફરે. આમાં તો ફોર્સ લગાડનારો કોણ? ઉપરનો એક જ બ્લોક, નીચેની સપાટી લીચી છે. હવે એમાં નક્કી જ છે કે આણે હળી કરી પાછળ કરી તો ઓલો કરશે એ આગળ કરશે. હું કહેતો હતો કે નહોતો કહેતો તમને? હું કહેતો હતો ખબર? ઘણી વખત ગતિ ફ્રિક્શનને કારણે તો થતી હોય કવિ. આમાં આની સિવાય કોઈ બળ છે આની ઉપર? પ્રવેગ તો એનો તે છે જ તે. તો એફએસ ઇઝ ઇક્વલ ટુ એમએ થાય. આ એક જ બળ છે, એફ બરાબર એમએ. એટલે ફ્રિક્શન જ તે આની ગતિ માટે જવાબદાર છે. સમજો, એ મૂકી દો અહીંયા તો આન્સર આવી ગયો. આન્સર તો એ જ આવવો પડે ને, એક જ ફ્રિક્શન છે, બે સામસામે સરખું લગાડતા હોય. ઓકે, હવે આમાં હું ચેન્જ કરું. હાલો એ તમે કરો જોઈએ. આ એફ છે ને અહીંયા છે, એને બદલે હું અહીંયા લઈ લઉં. હાલો કરો. એ તો આ જશે, બંને સાથે ગતિ કરે છે. ક્યાંથી શરૂ કરશું? કેપિટલ એમ. યસ. આવ્યું? મારે આવું આવ્યું, તમારે એવું આવ્યું? મારે આવ્યું એવું આવ્યું હોય તો હાથ ઊંચો કરો. હલે દેવેન્દ્ર, આવ્યું? બા કેમ વાર લાગે છે? હા, એ કુલદીપ, તમને કદાચ સ્મોલ એમ થી કરવું હોય તો હવે તો નક્કી જ છે કે સ્મોલ એમ એ આની ઉપર પાછળની તરફ લગાડ્યું તો આવડા એની ઉપર આગળની તરફ લગાડશે. એ જેટલો પ્રવેગ એનામાં આવ્યો છે તો એફ ઇઝ ઇક્વલ ટુ આ એક જ ફોર્સ છે જે એને ગતિમાં લાવે છે. સ્મોલ એમ છે આ. એ મૂકી દો ઉપરથી. આવી ગયા? સેમ આન્સર. હાલો ફાઇનલી કેટલાને આવ્યો? હજી નથી આવ્યો? આ બધામાં તમે જોયું કે જે ફ્રિક્શનો ઉત્પન્ન થયા છે હારવાર ગતિ એટલે થાય છે કે એફએસ છે એ એફએસ મેક્સ કરતા ઓછું હોય. એટલે સરકે ને એફએસ મેક્સ કરતા વધારે તમે લગાડી દીધું હોય તો સરકે. હવે એક આ 13મો જોઈએ. એની અંદર 3 વિભાગ પૂછ્યા છે. પહેલા કેસમાં આ કેટલા 4 kg છે. બહુ સમજવા જેવો પ્રશ્ન છે. આ બાજુ તમે 20 ન્યૂટન લગાડ્યું છે. તમને એ કેટલો છે અને ફ્રિક્શન કેટલું છે એ માગ્યું છે. મ્યુ એસ અને મ્યુ કે બંને આપ્યા છે. મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 0.6 અને મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ 0.4. પહેલી વાત તો એ છે ગતિ થશે કે નહીં તમારે ચેક કરવું જોઈએ ને. થાય તો પ્રવેગનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. થશે કે નહીં એ તમારી કરતા એની ઉપર આધારિત છે. કારણ કે એની કેપેસિટી કેટલી છે એ તમે ફાઇન કરી નાખો. એફએસ મેક્સ એ ઊભી રહેવાની કેપેસિટી થઈ ને. એનાથી વધારે કોઈ લગાડે તો ગતિ થાય. એફએસ મેક્સ ઇઝ મ્યુ એસ ઇન્ટુ એન. આ કેસમાં તો એન ને એમજી સરખા છે તો મ્યુ એસ ઇન્ટુ એમજી. આવું બધું મનમાં જ થઈ જવું જોઈએ. આ 0.6 છે, આ
4 kgનો છે. આ તમારે શું કરવાનું ખબર? આ 0.61 પોઈન્ટ કાઢી નાખવાનો 10 ગુણો એટલે જય જમનારે. તો પછી શું થયું? આ 6 ચોક 24 જ થયા. મતલબ 24 સુધી આ ટસનો મસ નહીં થાય. યુ અન્ડરસ્ટેન્ડ? તમે 5 લગાવશો તો એ સામે 5 લગાવશે. તમે 10 લગાવશો એ સામે 10 લગાવશે. તમે 15 લગાવશો એ સામે 15 લગાવશે. તમે 20 લગાવશો એ સામે 20 લગાવશે. તમારો દાખલો પૂરો. ફ્રિક્શન અત્યારે 20 લાગતું હશે, પ્રવેગ પ્રવેગ હશે નહીં. ઇવન મેં 24 લગાડ્યું હોત તો એ 24 લગાડે છે. મુદ્દો ઉપસ્થિત ક્યારે થાત ખબર? મેં 25 લગાડ્યું હોત તો. જો 25 મેં લગાડ્યું હોત તો હવે એફ કે થઈ જાત. અને મ્યુ કે ઇન્ટુ એન, એન એટલે mg, એટલે એ 4 દુ 8 લાગે છે. હા નહીં, આ કેટલો છે? ચોકે ચોકે 16 થાય ને, 16 ન્યૂટન લાગે. મેં 25 લગાડ્યું હોય અને પાછળ 16 લાગે તો નેટ ફોર્સ છે એ 9 થયું. મેં આમ 25 લગાડ્યું હોય, હવે તો એફ કે થઈ ગયો ને. એફ કે ની વેલ્યુ મળી ગઈ મને, એ 16 ન્યૂટન છે. આ 0.4, આ 4 અને આ 10, સીધો ચોકે ચોકે 16 કરી નાખો ને. 0.4 એ 4 થઈ ગયું, જી એ ગુણાઈ ગયું એટલે. તો હવે 9 જેટલું ફોર્સ લાગે છે આગળ. તો હવે તમારે પ્રવેગ જોતો હોય તો 9 ભાગ્યા 4 આ પ્રવેગ આવે. બોલો ભાગ્યા 10. હવે માની લો કે હું અહીંયા 30 લગાડું તો નેટ ફોર્સ 14 થયું. હલો, આ તો 12 જ રહેવાનું. એ થોડું તમારી હારો વધવાનું છે. એફએસ હોય તો વધતું હોય તમારી હારો. એ તો એફએસ મેક્સ સુધી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? મેં માની લો કે આગળ 36 લગાડ્યું, પાછળ 16, તો નેટ 20 થયું. એટલે હવે હું બળ વધારીશ તો પ્રવેગનો વધારો મને મળશે. એફ કે તો જે એકવાર મળી ગયું એ જ રહેશે. આ ફિનોમિનન સમજાણી આખી? ઘનશ્યામ, હવે સેકન્ડ કેસ, એની અંદર આ 2 kg નો છે. હિયર ઇટ ઇઝ 2 kg અને 0.6 ને 0.4 જ છે. એમાં કોઈ આઈથી 20 ન્યૂટન જ છે. તો એફએસ મેક્સ કેટલો થઈ જાય? 12 થઈ ગયો. તો જો મેં હાથી કહીને ઘટાડી નાખ્યો એફએસ મેક્સ. એટલે હવે ક્યાં જવાનું? ગતિ કરશે જ તે. ગતિ કરશે એટલે નેટ ફોર્સ કઈ 20 ન થાય, પાછળ લાગે એ લેવાનું. હવે લાગી તો એફ કે હોય. એફ કે ઇઝ મ્યુ કે એન. તો એફ કે મ્યુ કે એન એટલે mg. મ્યુ કે ઇઝ 0.4, ધીસ ઇઝ 2. કેટલું આવ્યું? આ 8 ન્યૂટન. તો નેટ 12 લાગ્યું. હવે એનામાં જે પ્રવેગ આવે એના માટે આગળનું બળ માઇનસ પાછળનું બળ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એ. તો આ થઈ ગયું 12. આ 2a ઇઝ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? હજી એક કેસ લઉં જેની અંદર બળ ત્રાસું લગાડવામાં આવ્યું છે. માસ 6 kg છે. મ્યુ એસ 0.2 છે, મ્યુ કે 0.1 છે અને ફોર્સ તમે આમ લગાવ્યું છે 20√2. આમ એટલે ગમે એમ નહીં હોય, 45 ને ખૂણે. હવે વિચારવું પડશે. જ્યારે ત્રાસુ બળ હોય ને ત્યારે એન ગોતતા પહેલા 7 વાર વિચાર કરજો. ખાલી કઈ mg ન હોય. અહીંયા mg હોય, ઉપર n લાગે, પણ આ બળ છે એનો એક ઘટક અહીંયા આવે ને, એક આમ આવે ને એક આમ આવે. આમ 20 ન્યૂટન આવશે ને આમે 20 ન્યૂટન આવે. કઈ સમજાય છે કે ઉપરથી જાય છે? કારણ કે એફ cos 45 આવે. આ એફ છે એ 20√2 અમસ્તું થોડું લીધું હોય મોટા. આ તે 1/√2 થાય. તે બે ઉડી ગયા. ઓલો એફ sin 45 આવે, એમાં તે 1/√2 જ થવાનું હોય. એટલે હવે તમારું ઇક્વેશન શું થાય? આ 60 થયું, 6 ગુણ્યા 10. n પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 60 એમ થાય ને. ઉપર તો સંતુલન છે. આ n ને આ 20 બે ઉપર લાગે, નીચે 60 લાગે છે. સો n ઇઝ નોટ 60, ઇટ ઇઝ 40. અન્ડરસ્ટેન્ડ? હવે વિચાર કરવાનો કે વોટ ઇઝ fs max? ઇટ ઇઝ મ્યુએસ ઇન્ટુ n. તો મ્યુએસ જે છે એ 0.2 છે અને n છે એ 40 છે. તો 8 ન્યૂટન થયું અને તમે લગાડો છો 20. એટલે ક્યાં જવાનું? હાલવાનો જ તે. હે? તો હાલશે તો પછી એફ કે લાગશે.
એફ કે માં એન છે એ મલ્ટીપ્લાય કરીએ આપણે તો મ્યુ કે ઇઝ 0.1 અને એન ઇઝ 40 તો 4 ન્યૂટન લાગશે એફ કે. તો નેટ ફોર્સ આ 20 માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ એમ એ થશે ને. એમ ઇઝ 6. ખબર પડી પાછળ કેટલું ફોર્સ? પહેલા તમે એફએસ મેક્સ શું કામ ગોતો છો? વેધર સ્ટેડી હશે કે મોશનમાં હશે એ ચેક કરવા માટે. વન્સ યુ નો ધેટ ઇટ હેઝ સ્ટાર્ટેડ સ્લીપિંગ મોશન, પછી તમારે ગોતવું પડે કે હવે પાછળ કેટલું રહ્યું હોય. હવે એ 8 નો રહ્યું હોય, હવે એફ કે રહ્યું હોય, ઘટી જાય એમ કીધું હતું, એ ગોતી નાખ્યું. હવે આ 4 જાય તો અહીંયા 16 રહેશે. 6 ગયા તો એ બરાબર 1 રહ્યું. હા પાડે છે. જમવાનો ટાઈમ છે એટલે કહું છું. તો આ કેટલા આવશે? 8/3 એ પ્રવેગ મળી ગયો અને ફ્રિક્શન વિલ બી 4. બે વસ્તુ બાકી છે ને. ફ્રિક્શન જે હોય એ કહેવાનું, ઓલું હોય ને એ તો ચેક કરવાનું હોય કે મેક્સિમમ આટલું થઈ શકે. તમે માની લો કે અહીંયા 3 લગાડ્યું હોત તો એ સામે 3 જ લાગ્યું હોત ને હાલતો બાલતો ન હોત. યુ અન્ડરસ્ટેન્ડ? કારણ કે એની કેપેસિટી 8 ન્યૂટનની છે રોકવાની. 8 સુધી ન હાલે. તમે 9 લગાડ્યું હોત તો હાલે. ઓકે, એક આ ટ્રાય કરો એમ્સ 10 પછી આપણે પૂરું કરીએ. 2 kg દળ ધરાવતો બ્લોક સમતલ સપાટી પર પડ્યો છે. સપાટીનો સ્થિત ઘર્ષણ 0.4 છે. સમાંતર 2.8 ન્યૂટનનું ફોર્સ લગાડીએ તો ઘર્ષણ બળ કેટલું થશે?